નમસ્તે બધાને. આપણે પારિવારિક ગોષ્ઠીમાં દર ગુરુવારે મળીએ છીએ. આયોજનના ભાગરૂપ આપણે કેટલીક ચર્ચાઓ છે સ્ટાર્ટ કરેલી છે. પરિવારમાં બી આપણે અમુક ચર્ચાઓ કરતા હોઈએ છીએ અને સાથે સાથે આપણે એક આ ગુરુવારે 1-1.5 કલાક મળીએ છીએ તો અહીંયા પણ એક આપણે ચર્ચાઓ જે છે કરીએ છીએ. તો એનો હેતુ એ છે કે જે વસ્તુ આપણને જીવન વિદ્યાના માધ્યમથી મળેલી છે એને વારંવાર આપણે સંસ્મરણમાં વાગોળતા રહીએ, જેથી કરીને ધીરે ધીરે આપણા વિચારોમાં સ્થિર થાય અને વિચારોમાં આવે એટલે આપણે જીવવામાં આવવાનું છે. તો આપણે જે પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છીએ એમાં એક ચર્ચાના ભાગરૂપે એ આપણે જોયું કે માનવ છે એનું અધ્યયન કરતા એ ધ્યાનમાં આવ્યું કે માનવમાં એક શરીરનો પક્ષ છે, એની સાથે સાથે એની માનસિકતાનો વિપક્ષ છે. માનવનું અધ્યયન કરતા એ ધ્યાનમાં આવે છે કે માનવમાં મન, વૃત્તિ, ચિત્ત ના આધાર ઉપર આપણે એમ કહી શકીએ કે એમાં કલ્પનાશીલતા છે, એ વિચાર બી કરે છે. તો એ જ એને પશુત્વથી અલગ પાડે છે. આપણે જયારે એમ કહીએ કે માણસ અને પશુમાં શું ફેર છે, આપણે તરત કહીએ છીએ કે માણસ જે વિચાર કરી શકે છે, વિચારપૂર્વક એ ડગલું ભરે છે અને એના આધાર ઉપર તો એને ઘણું બધું ડેવલપમેન્ટ કર્યું. તો એ માનસિકતાને આપણે સ્ટડી કરીએ છીએ. તો એમાં મનને આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે મન છે એમાં 3 પ્રકારે એની પાસે શક્તિ રહેલી છે, કે 3 પ્રકારે એની પાસે ક્ષમતા છે જે જીવવામાં આપણે જોઈએ તો રુચિઓના આધાર ઉપર એક આપણું જીવવાનું શરૂ થતું હોય. પસંદગી નાપસંદગીના આધાર ઉપર આપણે સવારથી લઈને સાંજ સુધી આપણું જીવવાનું જે જોઈએ તો એક આપણે કયા પ્રકારના કપડા પસંદ કરીએ છીએ એના આધાર ઉપર આપણે નિર્ણય લેતા હોઈએ છીએ. આપણે કયા પ્રકારનું ભોજન છે એમાં બી આપણે રુચિ છે એ શોધતા હોઈએ કે કયા પ્રકારનું ભોજન મને ગમે છે. તો પસંદગી નાપસંદગીના આધારે, રુચિના આધારે છે આપણે નિર્ણય લેતા હોઈએ છીએ, જેને આપણે વસ્તુ કે જેટલી પણ આપણે વસ્તુઓ પસંદ કરીએ ને પસંદગી નાપસંદગીના આધાર ઉપર, રુચિઓના આધાર ઉપર પસંદ કરતા હોય. કોઈને જેમ કે રેડ કલર ગમે તો કોઈને યલો કલર ગમતો હોય, કોઈને પિંક કલર ગમતો હોય. અને એમાં મુખ્ય રોલ છે ઇન્દ્રિય સાપેક્ષ. ઇન્દ્રિયોથી આપણે જોઈને અમુક વસ્તુ જોઈને, અમુક વસ્તુ ટેસ્ટ કરીને, અમુક વસ્તુ સ્પર્શ દ્વારા આપણે જે 5 ઇન્દ્રિયો છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દ્વારા કોઈ વસ્તુને ઓળખીએ છીએ અને એના આધાર ઉપર આપણે એક આસ્વાદન અપેક્ષામાં કોઈ વસ્તુ છે એ પસંદ કરતા હોય. તો એ વસ્તુ સાપેક્ષ છે, જે રુચિઓ જે છે. અને બીજું એક આસ્વાદનનો પ્રકાર આપણે જોયું તો મૂલ્યમૂલક, જે સંબંધ સાપેક્ષ છે. કે સંબંધમાં જ્યારે બી આપણે વ્યવહાર કરવા જઈએ, જેમ કે હું તમારી સાથે વાત કરું છું તો એક અપેક્ષિત છે કે કોઈ વિશ્વાસપૂર્વક, સન્માનપૂર્વક વાત થાય, આદર સાથે વાત થાય. બરાબર ને? તો જયારે પણ સંબંધમાં કે કોઈ માણસ સાથે આપણે જયારે વાત કરીએ છીએ, એની સાથે વ્યવહાર કરીએ છીએ તો કોઈ ભાવ અથવા તો જેને આપણે મૂલ્ય કહીએ છીએ, અપેક્ષિત જ હોય. તો એ મૂલ્યમૂલક, આસ્વાદન પૂર્વક છે એ આપણે સંબંધમાં વ્યવહાર કરીએ છીએ. અને એ પણ આપણે લાસ્ટ ટાઈમ છે એ જોયું. અને એમાંથી પણ આપણને કોઈ સુખ મળે છે. આ ત્રણેય આસ્વાદનમાં એક વસ્તુ કોમન છે કે આપણે સુખની અપેક્ષામાં જે પ્રકારે આસ્વાદન છે એના પૂર્વક જ પસંદગી કરીએ. જેમ કે કોઈ વસ્તુની પસંદગી આપણે કરીએ તો એ આપણને રુચિકર હોય, એનો મતલબ શું કે વસ્તુ છે મને ગમે છે. ગમે છે ને મતલબ મારા માટે કોઈ એમાંથી સુખનો સોર્સ રહેલો છે. દાખલા તરીકે આપણે ફેવરિટ કોઈ વાનગી ભાવતી હોય ને એ જ આપણે બનાવવા માટે શા માટે પ્રવૃત્ત થઈએ છીએ? તો કે એની સાથે આપણી કોઈ રુચિ જોડાયેલી છે એટલા માટે. બરાબર. તો એ રુચિના આધાર ઉપર પણ આપણે ઘણી વખત નિર્ણય લેતા હોય છે, જે વસ્તુ સાપેક્ષ હોય છે. અને અલ્ટિમેટલી આપણે શું ઈચ્છીએ છીએ કે એનાથી આપણે સુખી થઈએ. તો સંબંધમાં જે વ્યવહારમાં આપણે જે ભાવપૂર્વક બીજા સાથે વ્યવહાર કરતા હોઈએ છીએ
એમાં પણ આપણે એક સુખની અપેક્ષામાં જ વ્યવહાર થતો હોય. કોઈ પણ વ્યક્તિ એવું ન ઈચ્છતો હોય કે વ્યવહાર દ્વારા અથવા સંબંધમાં દુખી થાય અથવા તો વ્યવહારના ફલનમાં કોઈ દુઃખ મળે એવું આપણી અપેક્ષામાં નથી. તો મનની આ બીજી ક્ષમતા છે કે મૂલ્યમૂલક આસ્વાદન પૂર્વક જયારે વ્યવહાર કરે છે સંબંધમાં, તો એના ફલનમાં એ સુખી થાય છે. ત્રીજું આસ્વાદન છે લક્ષ્ય મૂલક છે, કે જેને આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે વ્યવસ્થાના અર્થમાં એક પરિવારની એક વ્યવસ્થા છે, બરાબર. એવી રીતના સમાજ એક વ્યવસ્થા છે. તો એ વ્યવસ્થાના અર્થમાં જયારે આપણે કોઈ પ્રવૃત્તિ થઈએ છીએ ત્યારે જે આસ્વાદન અપેક્ષા હોય છે લક્ષ્ય મૂલક હોય છે. જેમ કે કોઈ વ્યક્તિ છે એ હંમેશા દરેક વ્યક્તિ છે એ સુખી થવા ઈચ્છે છે, અને સુખી થવા માટેનો આપણે શિબિરમાં સમજ્યા કે સમાધાન જ સુખ છે. તો લક્ષ્યના અર્થમાં જયારે આપણે કોઈ પ્રવૃત્તિ થઈ છે, જેમ કે આપણે અહીંયા મળ્યા છીએ, તો બધા લોકો છે કોઈ કોમન લક્ષ્યના આધાર ઉપર આપણે વાતચીત કરીએ. એના આધાર ઉપર જે વાતચીત થાય છે તો એમાં મૂલ્ય તો જોડાયેલું જ છે, પણ એક લક્ષ્ય બી છે. બરાબર. કદાચ મારાથી બધા લોકો પરિચિત નથી અને પેલી વખત જેમ કે બેન છે પેલી વખત મળેલા છે, બરાબર. તો સંબંધથી કદાચ તમે જોડાયેલા હોય કે ના, પણ કોઈ લક્ષ્યના અર્થમાં સમજના અર્થમાં વાત થશે, એ એક આસ્વાદન છે મળતું રહે, અને એનાથી પણ વ્યક્તિ સુખી થાય. દાખલા તરીકે અહીંયા આપણે જે વાત કરીએ છીએ તો કોઈ લક્ષ્યના અર્થમાં થાય છે, બરાબર. તો એ લક્ષ્યના અર્થમાં જયારે આપણે વાત કરીએ છીએ તો એ વાત પૂર્વક જ મનને જે આસ્વાદન મળતું રહે છે લક્ષ્ય, એના પૂર્વક એ સુખી થાય. બીજું છે ભાવ, છે આપણે મૂલ્ય મૂલકની વાત. તો આ ત્રણેયમાં કોઈ પ્રશ્ન હોય, લાસ્ટ ટાઈમ આપણે જે વાત કરી હતી, એ પ્રશ્નથી પણ આપણે શરૂઆત કરી શકીએ. જેમ ચર્ચા જેમ કરશું એમ વધારે આપણે એને સારી રીતના સમજવા માટે તૈયાર. તો આ મનની ક્ષમતા છે. મન પાસે એક ક્ષમતા છે કે પૂર્વક એ વ્યવહાર કરી શકે, કોઈ કાર્યમાં પ્રવૃત્ત થઈ શકે. તો અહીંયા એનો એરિયા પણ ડિફાઈન થયેલો છે કે રુચિઓ છે વસ્તુ સાપેક્ષ જ નિર્ણય લેવામાં ઉપયોગી છે. તમે રુચિઓને માણસ સાથે જોડી દો તો પ્રોબ્લેમ ક્રિએટ થાય. જેમ મને રુચિકર હોય એવું જ બોલે કોઈ, અને એની સાથે જો સંબંધ રાખવું તો એ શક્ય પણ નથી, અને એ આગળ જતા એમાં વિરોધ બી ઉભો થઈ શકે, અને બીજા લોકોથી આપણે ડિસ્કનેક્ટ થઈ જાય. બીજા જે સંબંધો હોય એનાથી ડિસ્કનેક્ટ થઈ, કારણ કે એમાં આપણને ધીરે ધીરે એ આપણને પછી પસંદ ના આવે એનો યોગ. તો વ્યક્તિમાં જયારે અથવા સંબંધમાં જયારે આપણે રુચિ જોડવા જઈએ છીએ ત્યારે પ્રોબ્લેમ. એટલે એરિયા છે નક્કી થવો જરૂરી. અથવા આપણે જોઈએ કે ઘણા લોકો જીવન સાથીની પસંદગી છે પોતાના ઇન્દ્રિયો ના આધાર ઉપર કરે, રૂપ ના આધાર ઉપર કરે, રંગ ના આધાર ઉપર કરે, તો એ પણ પ્રોબ્લેમેટિક છે. સંબંધ નો આધાર ના હોય શકે, કન્ટિન્યુટી ના થઈ શકે. તો ત્યાં એની મર્યાદા આવી જાય છે કે વસ્તુઓમાંની પસંદગીમાં, જેમ કે આ ચેર છે હું પરચેસ કરવા જાઉં તો મને કમ્ફર્ટેબલ હોય, એનો દેખાવ સારો હોય એવી હું પસંદ કરું તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ માણસ સાથે આપણે ભાવ ને બદલે રુચિઓને જોડવા જઈએ તો ત્યાં પ્રોબ્લેમ, એ પણ આપણે જોઈ શકીએ. અને બીજું એ વસ્તુ એનાથી એ થોડુંક આગળ જઈને વિચારીએ ને, તો સમજો કે આજે કોઈ પણ નાનું બાળક છે, એના મમ્મી પપ્પા હોય કે કોઈ અજાણ વ્યક્તિ હોય, અને જીવનની શરૂઆત કરશે ત્યારે દરેક સંબંધમાં વિશ્વાસથી જ શરૂઆત. બીજું ઉદાહરણ લઈએ કે ઘરમાં કોઈ નવી વહુ પરણીને આવી, બધા સંબંધોમાં વિશ્વાસથી જ શરૂઆત. જો લક્ષ્ય એક ના હોય સંબંધમાં, બધા નો લક્ષ્ય એક ના હોય પરિવારમાં, બધા લોકો પછી એની પ્રવૃત્તિ અલગ અલગ થવાની, બધાની રુચિઓ અલગ અલગ થઈ જવાની. તો એનાથી લક્ષ્ય એક ના હોય તો એ વિશ્વાસનો ભાવ જે છે મૂલ્ય, એ પણ કન્ટિન્યુ ન હોય.
એટલે માણસ માટે ઉત્તરોત્તર મૂલ્યોને સમજવાની જરૂરી છે અને એની કન્ટિન્યુટી રહે એના માટે લક્ષ્યને સમજવી જોઈએ સંબંધોમાં જીવવા માટે પરિવારમાં. દાખલા તરીકે પરિવારમાં એક લક્ષ્ય ના હોય તો બધાના કાર્યક્રમો અલગ થઈ જવાના. બધા અલગ અલગ દિશામાં પ્રવૃત્ત થશે અને એનાથી શું થશે કે ક્યાંક ને ક્યાંક એકનું સુખ બીજાના માટે વિરોધનું કારણ બને. એ રુચિમાં જતું રહે પછી એ મૂલ્યની કન્ટિન્યુટી નથી રહેતી. એક બાળક માટે એના માતા પિતા છે પછી એટલા જ સ્વીકાર્ય નથી રહેતા જેમ મોટું થાય. કારણ કે માતા પિતાનું કઈ લક્ષ્ય અલગ બની જાય અને બાળકનું લક્ષ્ય અલગ બની જાય, જેને આપણે જનરેશન ગેપ કહીએ છીએ. એક પેઢી બીજી પેઢી જોડે મેચ નથી થતી. એવી રીતના પતિ પત્ની સંબંધ હોય કે કોઈ પણ સંબંધ હોય એમાં થઈ શકે. માણસ માટેની એક સમાનતા આપણે જોઈએ કે દરેકમાં જીવન તો છે અને એમાં દરેક પાસે કલ્પનાશીલતા તો છે, એ સમાનતા છે. બીજું લક્ષ્યના આધારે માનવ છે એમાં સમાનતા થઈ છે. દરેક માનવ છે એનું લક્ષ્ય સમાન છે. કેમ કે દરેક માનવ છે સુખી થવા માંગે છે અને દરેક માનવ છે સમાધાન પૂર્વક જ નિરંતર સુખી થઈ શકે. જ્યારે આપણે એમ બોલીએ છીએ કે સમાધાન પૂર્વક જ માનવ નિરંતર સુખી થઈ શકે તો એમાં મૂલ્ય અને રુચિઓ સામેલ જ છે. દાખલા તરીકે આપણે લક્ષ્યના આધાર ઉપર જીવશું તો એવું તો નહીં થાય ને કે આપણે ઘરમાં સ્વાદિષ્ટ જમવાનું નહીં બનાવીએ અથવા તો સંબંધો છે એમાં એક ડ્રાયનેસ આવી જાય અથવા તો સંબંધમાં ભાવ જતો રહે. ઉલટાનો ભાવ છે વધે કારણ કે પરિવારના દરેક સદસ્યનું લક્ષ્ય છે એક છે. બીજા પ્રત્યે ભાવ વધે. તો એના રેફરન્સમાં કોઈ પ્રશ્ન હોય તો ત્યાંથી આપણે લઈશું. તો આજે મોટી વસ્તુને પકડીએ લક્ષ્યને એટલે એમાં મૂલ્યો સામેલ જ છે અને મૂલ્યો સામેલ છે એટલે આપણે પરિવારના સદસ્યો માટે એને રુચિકર હોય એવું ભોજન, એને રુચિકર હોય એવા કપડા છે આપણે એના માટે સમર્પિત કરીએ છીએ. જેમ કે પરિવારના સદસ્યો પ્રત્યે આપણે ભાવથી જોડાયેલા હોય એટલે આપણું તન મન ધન એને સમર્પિત કરીએ છીએ. એક માતા પિતા છે એના બાળકો માટે એનું તન મન ધન સમર્પિત કરે છે. તો સુવિધાઓ જે છે વસ્તુ પક્ષ છે એ એની સાથે જોડાયેલો છે ભાવની સાથે. પણ માત્ર અહીંયા સંબંધોને વસ્તુના આધાર ઉપર નક્કી કરવા જશું તો એ પોસિબલ નહીં. કારણ કે માણસ છે ખાલી વસ્તુથી એને તોલી ન શકાય. વસ્તુથી એના શરીર પક્ષ છે એને આપણે ધ્યાન રાખી શકીએ. જેમ કે એક પરિવારમાં જે કોમન ઘટના બને છે શું બને છે? એક બાળકનો જન્મ થાય, એનું લાલન પાલન થાય, મોટો થાય. આટલું તો મિનિમમ બધા પરિવારમાં થતું રહેલું છે. અને સંબંધોમાં જે ગેપ રહે છે એ સુવિધા પક્ષની પૂર્તિના કારણે સુવિધા પક્ષની પૂર્તિ તો થાય જ છે પણ એની સાથે જે સમજનો પાર્ટ છે, જે સમાધાન આપણે જેને કહીએ છીએ કે માનવમાં સમાધાન એટલે એ શા માટે જીવે છે ને એનું લક્ષ્ય શું છે, શું કરવાનું છે એને લાઈફમાં. દરેક વ્યક્તિ તો સ્વકેન્દ્રી બની ગયો છે. સામાન્ય રીતે પતિ પત્નીમાં જો તો આજે જે સ્ત્રીઓ બહાર જવા માંડી છે, કામ કરે છે, નો ડાઉટ પગભર છે, સારું છે. પણ ઘણી વાર એની એટલી બધી એમ્બિશિયસ હોય અથવા તો પોતાનો સ્વનો વિકાસ થાય તો ક્યાંક ને ક્યાંક જયારે વ્યક્તિ વધારે સ્વકેન્દ્રી બને ત્યારે મતલબ કે કુટુંબમાં એટલે એના કારણે પછી પતિ પત્ની વચ્ચે વિવાદ થાય કે અથવા તો એ માતા હોય તો એના બાળકો તરફ પોતાના વિકાસ માટે થઈને પછી ઓછું ધ્યાન આપે. એટલે આખરે બધી સમસ્યા તો વ્યક્તિના ઈગો કે અહમ કે જે કઈ બધી વ્યક્તિ પોતાનો વધારે જયારે વિકાસ કરવા માંગે પહોંચી નથી શકતું. એમાંથી વધારે પ્રશ્નો સર્જાતા હોય છે ક્યાંક ને ક્યાંક. સંબંધોમાં જયારે ખટાશ આવે કે જે કઈ કહીએ આપણે અત્યારના સમયમાં કે જયારે સ્ત્રીઓ બહાર નીકળવા માંડી છે પોતાના ઉપર પગભર થઈને આગળ વધે એટલે આગળ વધવું
બહાર નીકળવું, પોતાના સ્વનો વિકાસ કરવો એ બધું બરાબર છે, પણ જયારે અતિશય સ્વકેન્દ્રી બનીને વ્યક્તિ જયારે પોતાના વિકાસ માટે જ વિચારે ત્યારે ક્યાંક ને ક્યાંક વધુ ને વધુ ફેમિલીમાં પ્રશ્નો ઉભા થાય છે. તો એક માનવને સમજીએ ને તો આ એક વસ્તુ સમજવા જેવી છે. ઘણી વખત આપણે વાત જે મન ઉપર કરીએ છીએ, મનનો એક ભાગ રુચિઓ સાથે જોડાયેલો છે. વાત આપણે રુચિઓને એટલી બધી ફેલાવી દીધેલી હોય કે જે સંબંધનો ભાગ છે ને જે લક્ષ્યનો ભાગ છે, દરેક માનવ છે એનું કોઈ જીવનમાં લક્ષ્ય છે, જેને આપણે માનવ લક્ષ્ય કહીએ છીએ. દરેક માનવ છે પરિવારમાં જ જન્મે છે તો કોઈ સંબંધો સાથે જોડાયેલો છે પહેલેથી. બરાબર. તો એ ભાગ છે એનો જે અધૂરપ છે ને એ આખા પરિવાર માટે અને પોતાના દરેક વ્યક્તિ માટે સમસ્યાનું કારણ છે. ઇન્ડિવિજ્યુઅલી જોઈએ તો એ જે તમે કહો છો કે એક વ્યક્તિ પોતાના કેન્દ્રમાં રાખીને પોતાની લાઈફ પોતાની રુચિ અનુસાર જે જીવવા માંગે છે, તો એનાથી થાય એટલું જ કે પોતે પણ દુઃખી થાય, પરિવાર પણ દુઃખી થાય. સંબંધીમાં એવા દાખલા જોયા છે કે પોતે ટેલેન્ટેડ હોય અને પોતાની જે ઈચ્છા હોય, પછી મારે કોઈને લેક્ચરર બનવું હતું કે કોઈને કશું ક્ષેત્રમાં જવું હતું ન બની શક્યા, પછી મારે કે ફેમિલી એવું સારું મળ્યું કે જોબ કરવાની કોઈ જરૂર ન પડી, તો પોતાના ફેમિલીને ખૂબ સરસ રીતે એને સંભાળ્યું, બાળકો સરસ રીતે મોટા કર્યા, એને ભણાવ્યા, પોતાની બધી જ ડ્યુટી બરાબર બજાવી. એટલે આમ જોઈએ તો આખી જીવન પ્રક્રિયા એની એમ ગઈ, પછી એને પોતાને એવો પ્રશ્ન થાય છે કે મેં જીવનમાં કશું મેળવું નથી, એવું ક્યાંક અધૂરપ લાગે છે. કારણ કે મુખ્ય એની જે મનમાં એવી ખ્વાહિશ હતી નાનપણથી કે હું કંઈક બનીશ, કંઈક અને મારું યોગદાન આપીશ, એ ન કરી શક્યા તો આટલી બધી જીવનની જે ઉપલબ્ધિ થઈ, એ બાળકોને મોટા કર્યા, એને ભણાવ્યા, એને સરસ રીતે પોતાના ફેમિલીને સંભાળ્યું, પતિને, એમ છતાંય એના મનમાં ક્યાંક અધૂરપ લાગે છે કે હું કાંઈ ન કરી શકી જીવનમાં. એવું શા માટે? એવી અધૂરપ એ એકચ્યુઅલી જે છે ને પરિવાર, આપણે જ્યારે એ વસ્તુ જોઈએ ને તો અહીંયાથી એનો આન્સર આપણને મળે કે જ્યારે આપણે કોઈ લક્ષ્યના અર્થમાં જોડાયેલા નથી, એટલે આપણે પોતાની અંદર સમાધાન નથી, સમજો મારા પોતાનામાં સમાધાન નથી, અને હવે હું ડિલિવર કરું છું, પરિવારમાં જીવું છું, તો કેવું જીવન થશે? ક્યાંય એડજસ્ટ થઈને બધાના સ્વભાવોને, આપણે જેને સ્વભાવ કહીએ, બધાના પ્રકૃતિઓને મેનેજ કરીને જે હું જીવવા ટ્રાય કરું છું, તો કેવું મારા પોતાનામાં સમાધાન નથી. તો બધું કરવા છતાં તમે જે કહો છો પોતાનામાં અધૂરપ શા માટે લાગે? કારણ કે પોતાનામાં જે વસ્તુની નિરંતરતા હોવી જોઈએ, સુખની નિરંતરતા, સમજની, એ નથી. બરાબર. એટલે આપણે જયારે આપણી પોતાની અક્ષમતાઓના આધારે જેટલું પણ કરીએ છીએ ને એ સામેવાળા વ્યક્તિ માટે અધૂરું પડે ને આપણા માટે તો અધૂરું પડે, એ આપણને ફૂલફિલમેન્ટ ના લાગે. એટલે પછી જે પોતે કહે છે કે ઘરનાને એના પતિને કે એના છોકરી બીજા સંબંધીઓને કોઈ જ ફરિયાદ નથી, એને સેટિસ્ફેક્શન છે મારી મધર મારી વાઈફ એટલે મારી એકદમ પૂરેપૂરું પોતાની પૂરી એફિશિયન્સી, પૂરી ક્ષમતાથી એ કર્યું. પણ જીવનના છેલ્લા પડાવ પર એવું થાય છે કે હું આટલી ભણેલી, જે મારે કરવું હતું જીવનમાં કાંઈ, હવે મને લાગે છે આ બધું કર્યા છતાં જાણે મેં જીવનમાં કશું જ મેળવ્યું નથી એવું લાગે છે. એટલે ઘણી વાર એમ થાય કે એક વિટંબણા કે દ્વિધા કે જે કઈ કહીએ એટલે માનવ છે એ પશુથી અલગ પડે છે. પશુ એ પોતાના બાળકોનું લાલન પાલન પશુઓનું ઓબ્ઝર્વેશન કરે છે. એનાથી એક નાનકડો પરિવાર હોય, સમુદાયમાં, ઝુંડમાં જ રહે. માનવને જયારે આપણે જ્ઞાન અવસ્થાની કહીએ છીએ તો જ્ઞાનથી ઓછામાં એનું ફૂલફિલમેન્ટ જ નથી, એને તૃપ્તિ. એટલે જયારે જ્ઞાનથી ઓછામાં આપણે જે મેનેજ કરવા જઈએ છીએ ને, સમજથી ઓછામાં, તો એક અધૂરું પડે. આપણા પોતાના માટે તો આપણે એને જોઈએ જ. કારણ કે એક ઓપ્શન એ છે કે આપણે સુખની શોધમાં બધા ઓપ્શન ટ્રાય કરતા જઈએ. બીજું એ છે કે હું સુખી થઈને કરું છું કે સુખની શોધમાં કરું છું. તો બની શકે કે સુખની શોધમાં તમે અલગ અલગ ઓપ્શન ટ્રાય કરો તો સુખ ના બી મળે, અલ્ટિમેટલી તૃપ્તિ ના બી મળે.
કારણ કે આપણે કેવું કરી હિટ એન્ડ ટ્રાયલ કરીએ છીએ, ટ્રાયલ એન્ડ એરર મેથડ અપનાવીએ કે આ કરી જોઈએ તો સુખી થશું, આનાથી વધારે સુખી થશું કે નહીં. તો એક આપણે એ સમજી શકીએ કે દરેક માનવ છે સુખ અત્યારે જે સુખની સ્થિતિ સાથે છે એને વધારેમાં વધારે મેક્સિમાઇઝ કરવા માટે, વધારેમાં વધારે સુખ કેમ વધે જીવન એના માટે પ્રયાસરત હોય. આ તો એના જીવનમાં દુઃખ હોય તો એ દુઃખને કઈ રીતના ઘટાડી શકે એના પ્રયાસ, એને વધારે સારી રીતના આપણે સમજશું કે માનવ જીવન છે એની તૃપ્તિ છે કયા આયામથી છે, કઈ વસ્તુ સમજવાથી. એટલે ક્યાંક ને ક્યાંક માણસ જ્યારે બીજા માટે ઘણું બધું કરે, ઘણું બધું, પણ જ્યારે પોતાના કઈ સ્વ-વિકાસ માટે ન કરી શકે, ઘણી વાર એને અધૂરપ લાગતી હોય છે. યોગ સાથે ને પગ સાથે નહીં, પણ એક પોતાની અંદર જે ક્ષમતા હતી અથવા તો જે કંઈક અંદર એક વિશેષતા હતી જે સમાજને પોતે કંઈક આપવા માંગતા હતા એ ન આપી શક્યા. પોતાની કરોડપતિ પછી એવી રીતે હવે તારા આટલા પગારમાંથી તાજા શું મતલબ છે, પછી સ્ત્રી ત્યાં સમજી કે હા બરાબર છે, પછી એના ફેમિલી માટે બાળકો માટે બધું જ કરે અને પછી એમ લાગે કે આટલું બધું કર્યા નથી જીવનમાં ખાલી એ બધું કઈ ને કદાચ જે બધું કરવું એ બધું સંવેદનશીલતામાં આવે. જયારે સંજ્ઞાનશીલતા સુધી પહોંચી જાય તો એને એમ થાય કે મેં વ્યક્તિને સારું હોય તો એને એની સંતુષ્ટિ આવી જાય. પણ આ બધું કરવું એ સંવેદનશીલતામાં આવે ને એટલે એમને કઈ પોતાને સંતોષ ન હોય. એટલે માનવની ક્ષમતાનો આપણે જીવનમાં ખાલી હજી મનની ક્રિયા જ કરવી જોઈએ છીએ. માનવની ક્ષમતા એટલી છે કે પોતાના માનવજાતને પ્રકૃતિ સાથે જીવવા સક્ષમ, આ એનો જીવવાનો ફેલાવ છે. માનવથી પરિવાર, પરિવારથી સમાજ અને પ્રકૃતિ. બીજું જોઈએ કે આ ચારે વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ છે. તમે સમાજમાં બી તમારું માન ના હોય તો તમને દુઃખ થાય. સમાજમાં કોઈ વ્યક્તિ તમને ખરાબ બોલી જાય તો દુઃખ થાય. એનો મતલબ કે મારી સાથે કોઈ ભાવ પ્રકૃતિમાં કોઈ અનબેલેન્સ થાય, જેમ કે અત્યારે કોરોના આવ્યો કે કોઈ પ્રાકૃતિક આફત આવે તો એ પણ આપણને અસર કરે છે. જેમ કે ઉનાળો આવશે અને બધા કે ટેમ્પરેચર બહુ વધતું જાય છે, તો એ આપણને અસર કરે છે. પરિવાર તો આપણી સાથે જોડાયેલો છે. તો ભાવના રૂપમાં જોઈએ તો માનવ છે પરિવાર, સમાજ અને પ્રકૃતિ સાથે કનેક્ટેડ. હવે એમાંથી કોઈ પણ ક્ષેત્રમાં ઓછું પડે તો એને અધૂરપ લાગે. અને માનવની ક્ષમતા છે એટલે આજે આપણે આપણી ક્ષમતાથી ઓછું જીવતા હોય તો કેવું લાગે? આપણે કોન્ફિડન્સ ડાઉન થઈ જાય. આપણને એમ લાગે કે હું એક માતા છું પણ માતાના રૂપમાં હું જીવી નથી શકતી. કેવું લાગે? અધૂરું લાગે. એવી રીતના માણસ સમાજ સાથે જોડાયેલો છે. આ એની પોતાની એક આઈડેન્ટિટી છે. એનો એ સ્વીકાર કેટલો કરી શકે છે એ પ્રશ્ન છે. માણસ પ્રકૃતિ સાથે જોડાયેલો છે, આ એની પહેચાન છે. એનો સ્વીકાર ના કરીએ ને આપણે શું કરીએ? પરિવાર કેન્દ્રિત અથવા પોતાનામાં જ કેન્દ્રિત કરી દઈએ. તો જે બાકીની જે કર્તવ્યો કહીએ અધૂરા જે રહે છે એની પીડા રહે જ માણસ મરતી વખતે દેખાય, અત્યારે ન દેખાય. એટલે એક માણસની આ મૂળભૂત પહેચાન છે, અસ્તિત્વગત પહેચાન છે, આખા અસ્તિત્વ સાથે કનેક્ટેડ છે. માનવ બીજા માનવ સાથે કનેક્ટેડ છે, એ ચાહે અમેરિકાનો હોય કે ઇન્ડિયાનો. એટલે અમેરિકામાં કોઈ પણ ચહલ પહેલ થાય એની અસર આપણે અહીં સુધી પહોંચે જ છે. પ્રકૃતિમાં કોઈ ફેરફાર થાય તો એ બીજા માણસને અસર કરે જ. ભલે ને એમેઝોનના જંગલમાં કોઈ અસર થઈ હોય તો એની અસર આપણી પ્રકૃતિમાં અહીં સુધી પહોંચે. કારણ કે આ અસ્તિત્વ છે એ ટુકડામાં નથી. બરાબર ને? આજે આપણે આપણો ફ્લેટનો દરવાજો બંધ કરી દઈએ એટલે દુનિયાથી અલગ ન થઈ શકે. કનેક્ટેડ છીએ, એટલા બધા કનેક્ટેડ છીએ ને કે એમાંથી કોઈ પણ આયામમાં જીવવાનું બાકી રહી જાય તો આપણને અધૂરપ થાય.
અથવા તો આપણને એમ થાય કે માનવના રૂપમાં મારી ક્ષમતા આવવા છતાં હું કરી ન શક્યો, પીડા એની થાય. એમ પરિવારમાં હું પિતાના રૂપમાં હોઉં ને હું પિતાના રૂપમાં જીવી ન શકતો હોય તો એ અધૂરપ ક્યાંક ને ક્યાંક ખલે. પછી તમે એ અધૂરપને ઘણી બધી વસ્તુથી ઢાંકવા પ્રયાસ કરી શકો. આપણે ઘણી બધી વસ્તુઓ જેમ કે બાળક છે આપણો સમય ઈચ્છતું હોય પિતાના સાથે સમય પસાર કરવા માંગતો હોય, હવે મને રમકડા આપીશ, હું ટીવી આપી દઉં, મોબાઈલ આપી દઉં, તો એવી વસ્તુ એ હું પિતાના રૂપમાં મારી જવાબદારીથી ખસીને એને એ સંબંધને હું ઢાંકી દઉં. એનાથી થાય એટલું કે વ્યક્તિગત મારી જે ક્ષમતાથી જીવવું જોઈએ એ ક્ષમતા પ્રમાણે હું જીવી ન શકું. જે તે સમયમાં થાય પણ પછી ઘણી કે એટલે આવું કદાચ તમને તાત્કાલિક કદાચ કોઈ લક્ષ્યથી બધી અવસ્થાને ધ્યાનમાં રાખીને કરે ને પછી કોઈ જો કરતા હોય તો એ વસ્તુ નડતરરૂપ ન થાય છે. પણ આપણે સ્વને ધ્યાનમાં રાખીને લક્ષ્ય બનાવીએ અને નોકરી કરી આપણે સ્વનું ધ્યાનમાં રાખીને તો એ વસ્તુ નડે છે. પણ બધી અવસ્થાને ધ્યાનમાં રાખીને ફેમિલીમાં પુરુષ હોય જે કઈ સ્ત્રીઓ કામ કરે છે એને પૂરેપૂરી કદર મળે, એટલે પૂરું એનું કે ના કે સરસ રીતે ઘર સંભાળે છે તો ક્યાંક ને ક્યાંક એટલું એને લાગે કે ના ભાઈ મારા એક કામની કંઈક નોંધ લેવાય છે કે હું જે કંઈ કરું છું એવું બની જાય. એટલે બધા જે વિચારો આપણે જે છે ને કે આપણે હવે એ વિચાર મારા માટે, મારા પરિવાર માટે, મારી એક આખી આઈડેન્ટિટી માટે, મારા પોતાની પહેચાન માટે ક્યાંથી મેળવે? સમાજને રેફરન્સમાં રાખીને તો સમાજમાં જે પ્રચલિત માપદંડો છે એ પ્રમાણે હું જીવવા જાઉં છું તો અધૂરું પડે. કારણ કે એમાં તો હું મારા પોતાનામાં પૂરો નથી પડતો. એમાં પોતાનામાં પૂરો નથી પડતો એનો મતલબ કે હું પોતે જ કન્ફ્યુઝ રહું હું કરું. કારણ કે સમાજના માપદંડ સતત બદલાતા જાય છે. આજે જે માપદંડ સમાજ અપનાવે છે બરાબર એ 5 વર્ષ પછી બદલાઈ જવાના. આજે તમારે 2 BHK હોય તો બરાબર લાગે છે, તમને 5 વર્ષ પછી એના માપદંડ બદલાઈ જાય તો તમને એમ લાગે છે 3 BHK તો વળી દોડધામ શરૂ થાય. તો ભાઈ મારે મારા પોતાના જીવનની ડિઝાઇન ક્યાંથી સ્ટાર્ટ કરવી? સમાજને રેફરન્સમાં રાખીને કરવી, કોને રેફરન્સમાં? પોતાની જરૂરિયાત પોતાની કેટલી એ તો એક જરૂરિયાતના એક ભાગ મેં ઉદાહરણ લીધું, પણ લાઈફમાં તો ઘણા સંબંધો જોડાયેલા છે. સંબંધમાં ભાવ બી અપેક્ષિત છે. સમાજ સાથે બી આપણા કોઈ કર્તવ્ય દાયિત્વ છે. વ્યવસાયના સ્થળે હોય તો ન્યાય આપણી કોઈ જવાબદારી. હવે કોને ધ્યાનમાં રાખવું? એટલે પ્રાયોરિટી પ્રમાણે જ્યારે જે સમયે જેને જરૂરિયાત પૂરી છે તો એને પેલા પ્રાયોરિટી આપવી. ધારો કે તમે જોબ કરતા હો તો એ સમયમાં કદાચ તમારું બાળક ડોવી છે તમે એને કહી શકો કે નહીં આ સમયમાં તો આપણે નહીં જીવી શકીએ, મારે એ જોબનો સમય છે. એટલે કંઈક ને કંઈક પ્રાયોરિટી કરવી પડે. એ સમય ઘણીવાર સંબંધમાં ક્યાંક જવાનું થાય તો પછી આપણે કેવું પડે કે આજે તો આપણે અહીંયા કાકા મામા દાદા આપણે કહીએ છીએ માસી છે બધાના એ બધા સંબંધો સાચવવાના હોય છે. એના ઘરે જવાનું તો આપણે કહી શકીએ નહીં ભાઈ આજે આપણે અહીંયા નહીં જઈ શકીએ. કારણ કે એટલે એક પ્રાયોરિટી હોવી જોઈએ દરેક સંબંધ માટે કે કયું અત્યારે મહત્વનું છે આજના દિવસમાં. મને ક્ષમતાનો પરિચય નથી તો પ્રાયોરિટી કઈ રીતના છે?
દાખલા તરીકે મને ખબર છે કે હું 50 લોકોને એક સાથે મળી શકું એવી મારી ક્ષમતા છે. પણ મારી ક્ષમતાનો મને પરિચય જ નથી, બરાબર. તો હું એક પરિવારમાં જીવવામાં પ્રાયોરિટી નથી નાખી કે પત્નીને ટાઈમ આપવો કે મારી મમ્મીને એક ટાઈમ સમયે આપવો. એક તો નક્કી કરવું જ પડે ને હા, માણસ તરીકે એ વિચારીએ. નક્કી ક્યાં બેઝ ઉપર થશે? મારી પોતાની ક્ષમતાનો મને પરિચય હોય તો એક વ્યક્તિ આપણે જોઈએ છે કે સ્વામી વિવેકાનંદ હજારો લોકોને ઇન્ફ્લુઅન્સ પ્રભાવિત કરી શકે. એક વ્યક્તિ પોતાના પરિવારમાં પૂરતો નથી કરતો. ખ્યાલ આવે? એટલે હવે આપણે નક્કી એ કરવું પડશે. હા. હા, અને પ્રાયોરિટી અત્યારને મારી ક્ષમતા જો હું જીવવા રાખું તો થાય શું કે હું મારા પરિવાર માટે પૂરું નથી પડતું. આપણે ઉદાહરણ જોઈએ જ છીએ સમાજમાં. આજે મારી આ વિચારવા જેવું છે. આજે મારી જે ક્ષમતા છે એ જ પ્રમાણે હું જીવવા રાખીશ તો હું પરિવારમાં પૂરો પડીશ, મારા પોતાના માટે હું પૂરો પડીશ. વિચારો, એનો મતલબ કે માનવ છે એને પોતાની ક્ષમતાનો પરિચય હોવો જરૂરી છે. ત્યાર પછી એ પોતાનું જીવવાનું સ્તર છે એ વિસ્તાર કરી શકે. નહીંતર છેલ્લે અધૂરું. આકાંક્ષાને એક સ્ટોપ લેવું પડશે ને, કારણ કે તમે એકલી ન ધારો કે તમારો સમય એ જ ખાઈ જાય, તમે જે રીતે કરવામાં તો એના માટે ટોટલી સમય આપી દો, તો પછી એવું બને એટલે ક્યાંક ને ક્યાંક તમારી ઈચ્છાઓને આશાઓને ક્યાંક કંટ્રોલમાં રાખવી પડશે. નહીં તો એ બધી એવી છે કે તમે એની પાછળ જ તમારો સમય જતો રહેશે, તો તમે ક્યાંય ખરેખર પૂરેપૂરા કોઈને સમય નહીં આપી શકો. હા, એટલે ઈચ્છા વિચાર આશા આપણી એક ક્ષમતા છે, બરાબર. એને આપણે ઓળખવી પડશે ને કે જેમ આપણે વાત કરી કે મન છે એની એક ક્ષમતા એ છે કે વસ્તુઓને રુચિઓના આધાર ઉપર, ઇન્દ્રિયોના આધાર ઉપર ઓળખી શકે છે. અને એનો ઘણો બધો આપણને બેનિફિટ મળે. દાખલા તરીકે ચેર છે એને સ્પર્શ કરીએ એટલે ખ્યાલ આવે કે આ કેટલી હાર્ડ છે, સોફ્ટ છે, એના ઉપર બેસી શકાશે કે નહીં, બરાબર. તો એના આધારે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને વસ્તુઓના ઉપયોગ પૂર્વક પણ આપણે પોતાની એક સમૃદ્ધિનું લેવલ છે વિસ્તાર કરી શકીએ. તો જેમ કે કોઈ વસ્તુ આપણે સ્પર્શ કરીએ છીએ ગરમ હોય છે, તરત આપણે હાથ હટાવી દઈએ. એનો આપણને બેનિફિટ મળ્યો કે જો સ્પર્શ કરતા ખબર જ ન પડતી હોય, બરાબર, કે ગરમ છે કે ઠંડુ, માણસનો હાથ કદાચ દાઝી જાય છતાં એને ખ્યાલ જ ના આવે. સ્પર્શ જ્ઞાન છે, શબ્દનું કોઈ જ્ઞાન છે, કોઈ અવાજ આપણને સંભળાય, બરાબર. તો મનની ક્ષમતા છે કે ઇન્દ્રિયોને આધાર ઉપર જે વસ્તુઓ છે એને ઓળખી શકે છે અને એની સાથે નિર્વાહ કરી શકે. આ ખ્યાલ જ ના હોય કે આ સોફ્ટ છે કે હાર્ડ છે, તો એની સાથે નિર્વાહ કરવો અઘરો પડી. તમે જે વસ્તુનો કીધું ઉપયોગિતા, કોઈ પણ વસ્તુની ઉપયોગિતા તમારા માટે કેટલી અને કયા સમયે ઉપયોગી છે એ સમજી લેવું જરૂરી છે. જેમ કે મોબાઈલ છે, એ આપણે પછી એનાથી આગળ વાત કરશું. હા, ઓકે. તો પેલા તો એ રોલ સમજીએ છીએ કે આપણી પાસે જે ક્ષમતા છે એના આધાર ઉપર આપણે કેટલું કરી શકીએ છીએ. તો એ વસ્તુઓ સાથે નિર્વાહ કરતા આપણને આવડી ગયો અને રોજ આપણે હજારો વસ્તુઓ સાથે આપણને નથી આવડતું એ તો મહત્વની વાત છે. આજે ધારો કે મોબાઈલ છે તો મોટે ભાગે શું થાય કે સાંજે બધા જમીને મોટા ભાગના ઘરોમાં બધા સૌના રૂમમાં અથવા તો એક રૂમમાં હોય તો મોબાઈલ દ્વારા પડી જાય છે. ત્યારે મેં ક્યાંક વાંચ્યું હતું કે કુમાર મંગલમની જે બિરલા હાઉસ છે એમાં 8 વાગે એના મધરને કે મોબાઈલ જમા કરાવી દેવાનું, પછીથી બધા ઘરમાં એક સાથે બેસવાનું, જે પુસ્તકે વાંચ્યું હોય એની ચર્ચા કરવાની 1 કલાક સુધી પોતાની. પણ આજે તો આપણે કહીએ કે જે વસ્તુ છે એની પાછળ કેટલો સમય દેવો કે આપણે જો નક્કી નહીં કરીએ તો પછી તો એ સમય તો લિમિટેડ છે, તો એ સમય તો ખાઈ જશે એ વસ્તુ. 8 વાગ્યા પછી બધા મોબાઈલ બંધ કરી દઈએ ઘરની દરેક વ્યક્તિ, તો કેટલું સરસ રિઝલ્ટ મળે. પણ આપણે કે એક કઈ રીતે શક્ય છે? 8 વાગ્યા પછી તો ઉઠા થઈએ, 8 વાગ્યા પછી તો આપણો મોબાઈલ લઈએ. તો એ કેટલું છે વસ્તુની આગળ આપણે વિચારના લેવલ ઉપર નક્કી થશે. એને આપણે આગળ ચર્ચા કરશું. તમને કોઈ બી આઈફોન યુઝ થાય એ લેવાની વસ્તુ ના નથી, તો તમારી વસ્તુની જરૂરિયાત કેટલી છે તમને સમજાઈ જાય. પછી તમે જે બી વસ્તુ એ તમને
તમે એનો ઉપયોગ કેવી રીતે કરવો એ ડિસ્કશન છે ને થોડુંક લિમિટેડ કર્યું છે, આગળ એને ચર્ચા કરશું. અને આને સમજવું એટલા માટે જરૂરી છે કે આજે રુચિઓ પૂર્વક જે આસ્વાદન કરીએ છીએ ને એનાથી જ આપણું શરીર બનેલું રહે છે. જેમ કે સ્પર્શ થાય છે કોઈ વસ્તુનો, એનાથી આપણને ખ્યાલ આવે કે આ વસ્તુ મારી બોડી માટે હાર્મફુલ છે કે અનુકૂળ છે. અનુકૂળ પ્રતિકૂળ આપણે એના આધાર પર નક્કી કરીએ છીએ ઇન્દ્રિયોના. સૂર્યનો પ્રકાશ એકદમ તીવ્ર આવતો હોય તો તરત આપણે આંખ બંધ કરી દઈએ કે ચશ્મા પહેરી લઈએ કે કોઈ પણ પ્રકારે આપણી બોડીને પ્રોટેક્ટ કરીએ. તો જે સ્પર્શ જ્ઞાન થતું જ ના હોય બરાબર, તો આપણે બોડી છે ડેમેજ થઈ જાય. આપણે રસ્તા ઉપર ચાલતા હોય અને કઈ વસ્તુ સંભળાતી જ ના હોય તો બની શકે કે આપણું એક્સિડન્ટ થઈ જાય. તો જે ઇન્દ્રિયો જે છે એનો કોઈ રોલ છે બરાબર, અને એના પૂર્વક આપણે વસ્તુઓ સાથે નિર્વાહ કરવાનું સરળ બને. ઇન્દ્રિયોનો રોલ ઓળખી લઈએ તો એ વસ્તુ આપોઆપ નિયંત્રિત થઈ જાય. કહેવાનો મતલબ એ છે. તો વસ્તુઓને ઓળખવા માટે, એની સાથે નિર્વાહ કરવા માટે છે ઇન્દ્રિયો સહાયક છે. દાખલા તરીકે કોઈ કપડું પસંદ કરવા જાય તરત આપણે સ્પર્શ કરીએ છીએ કે આ કેવું છે બરાબર, તો એ જરૂરી છે ને કે કોટનનું કપડું છે તો એને આપણે સ્પર્શથી પસંદ કરીએ છીએ બરાબર, એ જરૂરી છે. એ અમારી શરીરની અનુકૂળતા માટે જરૂરી છે. જેમ કે અહીંયા એસી ચાલુ હોય ને બહુ ઠંડી થઈ જાય તો આપણે જે તરત કહીએ કે નહીં બંધ કરો. કેના આધારે? તો કે સ્પર્શ જ્ઞાન થાય છે એના આધારે. જો એ જ્ઞાન જ ન થતું હોય તો બોડી છે એમાં લોહી જામી જાય ત્યાં સુધી માણસ ખબર જ ન પડે અને ડેથ થઈ જાય માણસ. તો શરીર બનેલું એ અર્થમાં ઇન્દ્રિયોનો કોઈ રોલ છે. એમને આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ ઇન્દ્રિયોથી કોઈ સૂચનાઓ મળે છે અને એનાથી એ સૂચનાઓથી આપણે વસ્તુઓ સાથે નિર્વાહ કરવું સરળ બને. બરાબર. હા, બીજી વસ્તુ એ ધ્યાનમાં લેવી જરૂરી છે કે રુચિપૂર્વક અથવા ઇન્દ્રિયોના આધાર પર સંબંધોમાં વ્યવહાર ના થાય છે. એ મૂલ્યપૂર્વક એક ક્ષમતા બી મનની છે. મનની પાસે એક ક્ષમતા બી છે. સમાંતર એવું નથી કે રુચિઓના આધાર ઉપર આપણે વસ્તુ સાથે નિર્વાહ કરતા હોય તો સંબંધોમાં નિર્વાહ ના કરી શકીએ. મૂલ્યો આસ્વાદન પૂર્વક આપણે સંબંધોમાં બી નિર્વાહ કરી શકીએ. મૂલ્યોને ઓળખીને, ભાવને ઓળખીને. એ ક્ષમતા બી મનની છે. મનની ક્ષમતા એ બી છે કે લક્ષ્યને ઓળખીને લક્ષ્યના આધાર ઉપર નિર્વાહ કરી શકે. આ ત્રણેય ક્ષમતા મન સાથે જોડાયેલી છે. જેને આપણે ક્રિયાનું નામ આપ્યું આસ્વાદન. એ આસ્વાદનના બેકગ્રાઉન્ડમાં જોઈએ તો એ સુખી થવા માટે આપણે કોઈ આસ્વાદન કરીએ છીએ, કોઈ વસ્તુને ઓળખીએ છીએ, કોઈ સંબંધોમાં ભાવપૂર્વક નિર્વાહ કરીએ છીએ અથવા તો કોઈ લક્ષ્યને ઓળખીને આપણે લક્ષ્યના આધાર ઉપર વ્યવસ્થામાં નિર્વાહ કરવા માટે પ્રેરાઈએ છીએ. એનું પ્રેરણા જોઈએ તો સુખની આશા. આશા જ્યારે બી આપણે બોલીએ, આશા કોની ક્રિયા છે? કે મનની ક્રિયા છે. તો એ કઈ આશા છે? તો કે સુખી થવાની આશા છે. તો સુખી થવાના ક્રમમાં એ પણ આપણે જોયું હતું કે રુચિઓના આધાર ઉપર આપણે સુખી થઈએ છીએ, પણ એ સુખ ક્ષણિક હોય છે. કોઈ આપણે ભાવતી વાનગી આપણે જમીએ એટલે એનો ટેસ્ટ જીભ ઉપર આવે અને જ્યાં સુધી ટેસ્ટ આવતો રહીએ, જમતા રહીએ અને ટેસ્ટ આવતો રહીએ ત્યાં સુધી એની સાથે જોડાયેલું આપણું જે લગાવ છે એના આધાર ઉપર આપણે સુખી થઈએ છીએ. પણ એક સુખ કેવું છે? ક્ષણિક છે. મૂલ્યોના આધાર ઉપર પણ આપણે સુખી થઈએ છીએ. જેમ કે આપણે કોઈ સાથે વિશ્વાસપૂર્વક વ્યવહાર કરીએ, સન્માનપૂર્વક વ્યવહાર કરીએ, એનું આપણને સુખ મળે. આપણે પોતે એકદમ રિલેક્સ રહીએ કે મને મારી અંદર વિશ્વાસનો ભાવ ચાલે. સામેવાળો વ્યક્તિ કમ્ફર્ટેબલ ફીલ કરે કે ના, વ્યક્તિ છે એ આપણું સૌજન્ય જાળવે છે, આપણું સન્માન જાળવે છે. એ પણ રિલેક્સ. બીજું આપણે એ પણ જોઈ શકીએ કે અત્યાર સુધી આપણી લાઈફની જે યાદગાર ક્ષણ હોય ને, એને આપણે એમ કહીએ કે આપણી લાઈફની સૌથી યાદગાર ક્ષણ છે, એ તમે જોશો તો એ માણસ સાથે જ જોડાયેલી કે આપણે પેલા સ્થળે ફરવા ગયા હતા, કે આપણે ઓલા પ્રસંગમાં ગયા હતા, ત્યારે બહુ મજા આવી
આપણે દિવાળી વખતે આ રીતના ઉજવણી કરી હતી, બહુ મજા આવી હતી. ઉત્તરાયણમાં આપણે બધા ભેગા ગયા થયા હતા. બરાબર, હમણાં આપણે ઉત્તરાયણમાં ભેગા થયા હતા. બધા કે બહુ મજા આવી. શેની મજા આવી? પતંગ તો 4-5 લોકોએ જ ઉડાડી, બાકી તો જોતા હતા. પણ પરસ્પર એ જે મજા છે ને, એ છે ભાવની. તમે કદાચ અત્યારે પણ એને યાદ કરો ને તો ચહેરા ઉપર સ્માઈલ આવી જાય. બરાબર ને? તો એ મજા છે એ દીર્ઘકાળની છે. જ્યારે જ્યારે એને યાદ કરો, એ ભાવ સાથે તમે જોડાયેલા રહ્યો. બરાબર? એ ભાવમાં જેમ કે આપણે પોતાના લગ્ન થયા હોય, આપણા માટે બેસ્ટ મોમેન્ટ હોય દરેક વ્યક્તિ. એ સમયે જે ભાવ હોય, એન્ગેજમેન્ટના સમયે ભાવ, એ ભાવ બનેલો રહે તો અત્યારે બી મજા આવે. બરાબર, એ વ્યક્તિ પ્રત્યે કેટલા પણ આપણા સંબંધી. તો એવી એવી જ રીતની વસ્તુ છે કે ભાવથી જે સુખ મળે ને, દીર્ઘકાલીન હોય, લોંગ ટાઈમ. આજે બી આપણે લગ્નનું આલ્બમ જોઈને આપણે ભાવથી ઘણા જોડાઈ જાય તો એને સુખ મળે. એ સમયે આપણી અંદર જે ફિલિંગ હતી શું હતી? તો કે એક વિશ્વાસની, એક પરસ્પર એક સન્માનની ભાવ હોય, પ્રેમની લાગણી હોય. બરાબર, તો એના આધાર ઉપર આપણે જયારે શરૂ કરવા જતા હોય લગ્ન જીવન, પોઝિટિવ ફિલિંગ સાથે તો એ ભાવ છે બનેલો રહે તો એનું સુખ છે દીર્ઘકાલીન મળે. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી. અને લક્ષ્યના આધાર ઉપર જીવવાનું સુખ છે નિરંતર છે. અને જોયું છે કે ઘણા લોકો છે આખી જિંદગી આપી દે કોઈ એક નિશ્ચિત કાર્યમાં. બરાબર, સમાજમાં એવા ઘણા લોકો છે. તો એ કેવું મોટિવેશન શું હોય, પ્રેરણા સ્ત્રોત શું હોય? ઘણા લોકો એવા છે શિક્ષણમાં આખી જિંદગી આપી દીધી હોય. ઘણા લોકો કોઈ માનવ જાતિના ઉત્કર્ષ માટે, સમાજના ઉત્કર્ષ માટે, પ્રકૃતિમાં કોઈ પ્રોબ્લેમ ન થાય, પ્રકૃતિ સમૃદ્ધ થાય એના માટે કોઈ આખી જિંદગી આપી દેતા લોકોને આપણે તેનું પ્રેરણા સ્ત્રોત શું હોય? તો કે સુખ મળે છે. બરાબર, અહીંયા આપણે જે લક્ષ્યની વાત કરીએ છીએ એ કોઈ સમાજ દ્વારા પ્રદત્ત લક્ષ્ય નથી. કોઈ પરિવારે કીધું કે ભાઈ માતા પિતાએ કીધું કે ભાઈ તારે ગ્રેજ્યુએશન કરવાનું છે, એન્જિનિયરિંગ કરવાનું છે, એ લક્ષ્યની વાત નથી કરતા. દરેક માતા પિતા કહેતા હોય ને કે તારે મારા કરતા વધારે કમાવાનું છે, તો એ લક્ષ્યની વાત નથી કરતા. એ લક્ષ્યમાં ખાલી વ્યક્તિ એક જોડાયેલો છે. ઓલું લક્ષ્ય નથી કે જે માનવ સમુદાય માટે, કે સમાજ માટે, કે પ્રકૃતિ માટે, એના માટે જ્યારે તમે કંઈક આપો છો તો એ તમારું યોગદાન છે, તમે વધારે સેટિસ્ફાઈડ કરે છે. તો અહીંયા જે લક્ષ્યની વાત કરીએ છીએ, અસ્તિત્વગત લક્ષ્યની વાત કરીએ છીએ કે માણસ છે જન્મે છે તો એ કોઈ લક્ષ્ય, એનું કોઈ એક પર્પસ છે, એનું કોઈ પ્રયોજન છે. માણસનું જન્મવું અથવા માણસનું અસ્તિત્વમાં હોવું એ લક્ષ્ય વિહીન ઘટના નથી. કેવાય એમ માંગીએ એ લક્ષ્ય જો ફૂલફિલ થાય તો દરેકને લાગે કે ખૂબ સુખી થઈ ગયું. કારણ કે એ આખો એ જ એક્સપેક્ટેડ છે, એ જ વસ્તુ અપેક્ષિત છે, એ દરેક જગ્યાએ અપેક્ષિત છે. જે લક્ષ્ય વિહીન માનવ હોય તો પરિવારમાં સ્વીકાર્ય નથી. ભલે ને એટલે એને આપણે છે ને મહત્વાકાંક્ષાની કેટેગરીમાં નાખી દઈએ ને તો યોગ્ય રહે. ઘણી વખત શબ્દો છે આપણને સમસ્યા કરે. એ બધી મહત્વાકાંક્ષાઓ હોય. હું ડોક્ટર નથી બનતો, મારા છોકરો છોકરી છે ડોક્ટર બને તો મને ગમે. મારી જાતને જે ક્ષમતા સાથે જોવા માંગતો હોય એ ક્ષમતાથી હું પરિપૂર્ણ ન થયો તો હું એમ આરોપ કરું કે હવે મારો દીકરો દીકરી એ બને. એ તો વિષય રસાય છે એટલે આપણે વિષય જીવનમાં જે છે તારે આ જ બનવાનું, તારે એન્જિનિયર બનવું હોય તો ડોક્ટર બનાવે. ખરેખર તો બાળક જે બનવા ચાહે તો જ એમાં ખીલે અને ખુલે એ વિસ્તરે. કારણ કે આપણે તો અંદર પોતાની અંદર જે ક્ષમતા છે એ દરેકને ખરેખર નથી કે મારે શું થવું છે. એ સ્વાધ્યાય બીજું એ જોઈશું કે આ બધી જે મહત્વાકાંક્ષાઓ ને ભૌતિક પક્ષમાં કેમ આપણે આગળ આવીએ એના અર્થમાં જ છે. કોઈ અત્યાર સુધી આપણે જોઈએ કોઈ એવું ક્યાંય હોતું નથી કે મારો દીકરો સમજદાર બને એવું બધાને આશીર્વાદ જ આપતા સમાજ શું કે
ભગવાન હોય એક સમાજ. એટલે જે સમાજથી આપણે જે પ્રભાવિત થઈને જે લક્ષ્ય નક્કી કરવા જઈએ છીએ એમાં એટલે કે જે લક્ષ્ય છે અસ્તિત્વ ગતું એની થોડીક આજે વાત કરશું. લક્ષ્ય માનવનું લક્ષ્ય શું હોય? માનવ લક્ષ્ય એવું છે કે હું સુખી બનું અને બીજાને સુખી કરું. એ લાઈન પર જો ચાલે તો કદાચ સૌથી વધુ પોતાની જાતને સમાજને કે દેશને કે જેને કઈ કદાચ આપી શકે વાતાવરણ જ્યાં જઈએ ત્યાં કરીએ. તો આપણે માનવ લક્ષ્યના અર્થમાં આપણે પોતે વિચારી શકીએ કે હું પોતે મારામાં શું ઈચ્છું છું, હું મારી જાતને કેવું જોવા માંગુ છું. ચાલો પરિવારને ભૂલી જાય, આપણે સમાજને ભૂલી જાય, હું એકલો બેઠો છું વિચાર કરીએ હું મારી જાતને કેવી જોવા માંગુ છું. સુખી થવા સાથે તો ગમે એટલું બધી કઈ એ તો કોઈનો ડર ના હોય તો હવે તમે બીજાને ધારીને વિચારો છો પોતાની. સમજો આપણે જયારે ફળીની વાત કરીએ ત્યારે આપણે બીજાનો વિચાર આવે છે કે આનાથી તો હું પરેશાન ન થઉં. અહીંયા હું શું વાત કરું છું કે અત્યારે પરિવાર ધ્યાનમાં નથી અને હું એકલો જ છું, બરાબર, એકલો બેઠો છું, તો હું મારે પોતાની જાતને કેવી જોવા માંગુ છું? વિશ્વાસ. સંયમમાં ના એ પાછું લઈ લીધું બીજા માણસો અલ્ટિમેટલી લક્ષ્ય સાથે જ કનેક્ટ થશે કે એક્ચ્યુઅલી અલ્ટિમેટલી મારે ક્યાં પહોંચવું છે. જીવન પ્રત્યે બહુ માણસ અત્યારે તમે આખી જિંદગી બરાબર બાળકોને ભણાવ્યા તો એમાં તો શું ભલે ખૂબ આખી જર્ની આનંદમય રહી બાળકો સાથે, પણ મને એવું લાગે કે એ તો મને પે મળતો હતો ને એમાંથી મેં બહુ મોટું કામ નથી, એ તો બધા કરે જે જો કરે, તો ક્યારેક ક્યારેક એમ થાય કે એવા બાળકોને ભણાવવું કે જે વિદ્યાર્થી વંચિત છે, સાધનોથી વંચિત છે, એની આર્થિક સ્થિતિ નબળી છે, તો એવા માટે કશું કરું તો મને એમાં મને સૌથી વધુ ખુશી થાય કે આનંદ થાય. એટલે જયારે બીજાના સુખ માટે થઈને તમે જયારે અંદરથી કંઈક વિચારો ને અથવા તો એ પરિપૂર્ણ થાય ને તો એ જે સુખ એ જે ખુશી હોય ને એ જયારે શાશ્વત જેવી લાગે એવું હું માનું છું પોતે. કારણ કે જે કંઈ કરી તમે જ્યાં તમને પે મળી જાય, એનું વળતર મળી જાય તો એ તો ઈઝી છે કે તમે સમય આપ્યો ને તમને ભણાવ્યા. એવું કશું કરો કે જેમાં આમ જોઈએ તો તમારો સ્વાર્થ ક્યાંય નહીં. સ્માઈલ આપી દઈએ આપણે થઈ ગયા મજા આવી ગઈ. આ મજા આવી ગઈ ની વાત જ છેવટે તો કઈક વધારે સ્પર્શી જતી હોય છે. એ સમય તમારો કોઈના માટે નિસ્વાર્થ ભાવે કશું પણ કરી શકો ને તો એ પણ ક્ષણ એ
દરેક વ્યક્તિ માટે મને લાગે છે કે એ સૌથી વધારે સુખદ તે ખુશી માટેની એ પલ હોઈ શકે. બેઝિકલી આપણે જ્યારે બી સ્વયંમાં વિચારીએ ને તો આન્સર આ જ આવે કે હું પોતે સન્માન સાથે જીવવા માંગુ છું, બરાબર, અથવા તો હું સુખી થવા માંગુ છું. આ જ આન્સર આવે. લક્ષ્ય સાથે વિશ્વાસપૂર્વક જીવવા માંગુ છું, કોઈ પર્પઝફુલી જીવવા માંગુ છું. હા, તમે જે વાત કરી કંઈક ઉદ્દેશ્ય સાથે જીવવા માંગુ છું. એ ઉદ્દેશ્યને જ આપણે શોધીએ તો ખ્યાલ આવે કે હું એક સમાધાન સાથે જીવવા માંગુ છું. સમાધાન આ શબ્દ વારંવાર આપણે પુસ્તકો વાંચશું કે જીવન વિદ્યાના કોઈ વિડીયો જોશું કે સીડી રેકોર્ડ કરશું, વારંવાર આવશે. સમાધાન વસ્તુ શું છે? સમાધાન બરાબર આપણે નિરંતર સુખ લખી શકીએ. નિરંતર સુખ છે એ સમાધાન પૂર્વક જ શક્ય છે. દાખલા તરીકે દરેક વ્યક્તિ પોતાને સુખી જોવા માંગે છે, દુઃખી જોવા માંગે છે. એ સુખ છે એ આપણે જોઈએ છે કન્ટિન્યુઅસલી જોઈએ, નિરંતર જોઈએ છે કે ક્ષણિક સુખ જોઈએ, નિરંતર જોઈએ. બરાબર. સ્વયંમાં આપણી જે નિરંતર સુખની જે અપેક્ષા છે સ્વયં પ્રત્યે કે હું સુખી હોઉં, જો એના માટે જ આપણે સતત કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરતા હોય. અહીંયા આવવાનું એક મોટિવેશન, એક પ્રેરણા સ્ત્રોત એ છે કે સુખી થવા માટેનો આપણને કોઈ એક રસ્તો મળે. વધારે અત્યારે હું જે સુખી છું એનાથી કંઈક વધારે સુખ તરફની ગતિ મારી આગળ વધે. અથવા તો હું અત્યારે કોઈ ક્ષણિક સુખમાં ફસાયેલો છું તો નિરંતર સુખ તરફની ગતિ આગળ. સ્વયંમાં દરેક વ્યક્તિ છે નિરંતર સુખી થવા માંગે છે. એને આપણે એક શબ્દ આપ્યો, સમાધાન. સમાધાન એટલે શું વસ્તુ છે કે આજે આપણે જયારે કોઈ કન્ફ્યુઝ, ત્યારે આપણે સુખી થઈએ કે કોઈ સોલ્યુશન સાથે હોય. સોલ્યુશન સાથે મતલબ કે લાઈફમાં બે જ પ્રશ્ન છે અને આપણે શિબિરમાં પણ જોઈએ છીએ કે થોડુંક અંગ્રેજી આવી ગયું. હું શા માટે જીવું છું અને જીવવાનું કઈ રીતના. હા, શું કામ જીવવું છે અને કેવી રીતના જીવવાનું છે. એક પ્રશ્ન છે ને, પહેલો પ્રશ્ન એ આપણી લાઈફનો પર્પઝ શું છે, મીનિંગ શું છે, જીવનનો અર્થ શું છે. આપણે દરેક વ્યક્તિ છે મારા ખ્યાલથી કોઈને કોઈ ઉંમર વર્ષની થાય આપણી લાઈફનો પર્પઝ શું છે, મીનિંગ શું છે, અર્થ શું છે. આ પ્રમાણે જીવવાનું છે જેમ આપણા વડદાદાઓ બધા જે જીવી ગયા એ પ્રકારે જીવવાનું છે કે જીવનનો કોઈ અર્થ પણ છે ને એ અર્થને ઓળખીને જીવવાનું છે. દરેક વ્યક્તિ છે કોઈના કોઈ ઉંમરે, જેમ કે ઘણા મરતી સમયે નિષ્કર્ષ નીકળે કે લાઈફ છે જીવન નિરર્થક છે. બરાબર. અને મોટા ભાગના લોકો તમે જોયું હશે મરતી સમયે કોઈ અફસોસ સાથે હોય, કોઈની માફી માંગતા દેખાશે એટલે કઈ એનો મતલબ કે જીવનમાં જે ક્યાંક અધૂરપ હતી એને ખ્યાલ તો આવી ગયો, રસ્તો નથી મળ્યો પણ એને ખ્યાલ આવી ગયો કે આ પ્રકારે તો જીવવાથી જીવનમાં અફસોસ અને કોઈ દુઃખ જ રહે છે. તો જીવનનો કોઈ અર્થ છે એ શોધવા માટે દરેક વ્યક્તિ છે એ પ્રયાસરત હોય જ છે. કોઈ વ્યક્તિ એને આજીવિકામાં શોધે છે. ઘણા માટે જોબ છે એ જ એની જિંદગી હોય કે આપણે કમાઈએ અને એ કમાઈ અને ફળ સ્વરૂપ છેલ્લે વાપરશું.
કમાતી વખતે વાપરશું અને રિટાયર થયા પછી વાપરશું, જલસા કરશું. બરાબર. ઘણા લોકો માટે એનો પરિવારના અમુક સદસ્યો છે એ જ એનું જીવન હોય કે એને આપણે સુખી રાખીએ કે મારે આ વસ્તુ જોઈએ છે તો એ વસ્તુ લઈ આવી જોઈએ. ઈ કહે છે કે ના હવે આપણે આ મકાન નાનું પડે છે એના માટે મોટું મકાન માટે દોડધામ કરે. ઘણા કે ભાઈ આ ઘરમાં છે એક શાકથી નથી બધાને પૂરું થતું, 2 શાક બનાવે, પસંદનું બનાવે. તો આપણે આપણી જીવનનો જે અર્થ છે એ કોઈ વસ્તુમાં શોધવા તો પ્રયાસ કરીએ છીએ. બરાબર. કે દાખલા તરીકે હવે ઈ આપણી પહેચાન સાથે જોડાયેલો છે. દાખલા તરીકે હવે હું એન્જિનિયર હોય ને તો હું જ્યાં સુધી મને એન્જિનિયર તરીકેનો ઓલી મારી પહેચાન હોય ને તો મને એમ જ થાય કે ના હું એન્જિનિયર તરીકે તો કંઈક કરીને બતાવું. ટીચર તરીકે હું મારી જાતને ઓળખતો હોય ને તો મને એમ થાય કે હું ના કંઈક ટીચર તરીકે કંઈક કરીને બતાવું. અને એ કરીને બતાવવાના ક્રમમાં આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોય. કોઈને એમ લાગે કે ના હું માતા છું તો એ માતા તરીકેનો એનો પોતાનો ભાવ અથવા એની પહેચાન એટલી દ્રઢ થઈ જાય કે એ પ્રમાણે કરીને બતાવવા માટે પ્રયાસ કરતા જ હોય. દરેક વ્યક્તિ જે પોતાની એની પહેચાન જેની સાથે જોડાયેલી હોય ને એ પ્રકારે એનો અર્થ શોધવા પ્રયાસ કરતા હોય. માનવની જે પહેચાન છે એ માનવથી કમમાં નથી. માનવથી કમમાં નથી એટલે કે જે અસ્તિત્વમાં વૃક્ષ છે, પશુઓ જે છે, એવી રીતના પ્રકૃતિની જે દરેક વસ્તુઓ જે છે એ માનવ બી એક ઇકાઈ છે ને એનો પણ કોઈક એક ઉદ્દેશ્ય છે જીવનમાં. આપણે ઘણી વખત ઓલું નિબંધ લખતા હોય કે વૃક્ષ છે એ છાંયડો આપે, ઉપકાર કરે ને એ માણસ છે એનો કઈક રોલ છે. આજે એક તો માણસ બનવાનું ચૂકી જતો એવું લાગે છે. માણસ એટલી બધી એની પહોંચ ઉપર પહોંચી ગયો છે ને કે ક્યાંક ને ક્યાંક એ પોતે માનવ છે એ વિસરી જાય છે કે માનવતા વિસરી જાય છે ક્યાંક ને ક્યાંક. ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ. એટલે માનવ તરીકે આપણે પૂરા ઉતરીએ અથવા તો એ રોલમાં પૂરા સક્ષમ બની આપણને ખ્યાલ આવે છે કે હું એક માનવ છું, મારી કોઈ હું લક્ષ્યપૂર્વક જ નિરંતર સુખી થઈ છું. સુખી થવા માંગુ છું પણ લક્ષ્યપૂર્વક જ નિરંતર સુખી થઈ છું. જીવનને એક meaning મળે, અર્થ મળે. હવે આ લક્ષ્ય છે એનો મતલબ એવો નથી કે આમાં પરિવાર બાદ બાકી છે, સમાજ બાદ બાકી છે. આપણે ધીરે ધીરે સમજશું કે જ્યારે હું કોઈ અસ્તિત્વ લક્ષ્ય સાથે જોડાઈ જાઉં છું તો એમાં સર્વનો સમાવેશ થાય છે. એ આપણે ધીરે ધીરે સમજશું કારણ કે એમાં એક માનવ છે પોતાની ક્ષમતાઓ સાથે જ્યારે જીવવાનો પ્રયાસ કરે છે ત્યારે એમાં પરિવારમાં બી પૂરો પડે છે અને સમાજ સુધી પણ એનો વિસ્તાર થઈ શકે. ધીરે ધીરે આપણને ખ્યાલ આવશે કે આપણે પરિવાર સુધી નહીં સમાજમાં વિસ્તરીને જીવવા માંગીએ છીએ, પ્રકૃતિમાં સંતુલન જોવા માંગીએ છીએ. ધીરે ધીરે આપણે સમજશું કે આપણી ક્ષમતાઓ છે એ ક્યાં સુધી ફેલાયેલી છે. ક્ષમતાઓથી પ્રમાણે જીવવા માટેના પ્રયાસના ભાગરૂપ આપણને ખ્યાલ આવે કે આપણો પોતાનો કોઈ અર્થ છે જીવનનો. બીજું કે કેવી રીતના જીવવાનું છે. સમાજ કે એ પ્રમાણે જીવવાનું છે, ગુજરાત બોર્ડના સિલેબસ પ્રમાણે જીવવાનું છે, CBSE બોર્ડના પ્રમાણે જીવવાનું છે. આજે જે ભારતનું સંવિધાન છે એ પ્રમાણે જીવવાનું તો આ જે પ્રશ્ન છે શું કામ જીવવું છે અને કેવી રીતના જીવવું છે એનો જે આપણને જવાબ મળે છે એને આપણે નામ આપ્યું સમાધાન. આખી શિબિરમાં આ 2 પ્રશ્નોના જવાબની જ આપણે વાત કરીએ છીએ જે 7 દિવસની શિબિર હોય કે આપણે જ્યારે પણ ચર્ચા થાય છે જીવન વિજ્ઞાનની તો આને કેન્દ્રમાં રાખીને જ આપણે ચર્ચા કરીએ છીએ કે માનવ તરીકેનો આપણો લાઈફનો ઉદ્દેશ્ય શું છે અને ઉદ્દેશ્ય કઈ રીતના પાર પડશે. સુખી થવું એ તો બધાને ખ્યાલ છે
હવે બધા પોતપોતાની રીતના ટ્રાય કરે છે. બધા જે પોતપોતાની રીતના જે પ્રયત્ન કરે છે એમાં ક્યાંક એક્સિડન્ટ થાય છે, એટલે કે માણસ વચ્ચે કોઈ ટકરાવો થાય. તો એ માણસનો જો લક્ષ્ય અસ્તિત્વગત છે તો એ અસ્તિત્વગત વિધિથી પાર પડશે કે મારી પોતાની વિધિથી પાર પડશે, મારા પોતાની પ્રોસેસથી પાર પડશે કે કોઈ એમાંય કોઈ અસ્તિત્વની નિયમ સમાયેલો છે. કદાચ જો હું સુખી થવા માંગતો હોય, બરાબર, અને સુખી થવાની પ્રોસેસ મારી પોતાની હશે કે અસ્તિત્વગત હશે? ખ્યાલ આવે કે એટલે કહેવાનો મતલબ એ છે કે જો મારી આ પ્રશ્ન જે છે કે મારે શું કામ જીવવું છે એના આન્સર ઉપર આવે કે હું સુખી થવા માંગુ છું. તો એ સુખી થવાના પ્રયાસમાં એ આ જેમ અસ્તિત્વગત છે એમ આ વસ્તુ અસ્તિત્વગત પ્રોસેસ છે એ અસ્તિત્વગત છે મારી પોતાની. એટલે કોઈ એક વસ્તુ છે ટીવી છે, બરાબર, તો ટીવી ને બનાવ્યું છે, બરાબર, એ વ્યક્તિને એની પ્રોસેસ ખબર હોય કે આ કઈ રીતના ચાલુ થશે, એ મેન્યુઅલ આપે, બરાબર ને, કે મેન્યુઅલ આપે કે આ પ્રકારે આ ટીવી ઓપરેટિંગ થાય, આ પ્રકારે ચેનલ બદલે, બરાબર. તો કોઈ વસ્તુની ડિઝાઇન જે છે એ ડિઝાઇનના મૂળમાં જ એનો પ્રોસેસ સમાયેલી છે. જેમ કે માનવ છે એ અસ્તિત્વમાં એનું કોઈ લક્ષ્ય છે, અસ્તિત્વગત લક્ષ્ય છે, તો એ અસ્તિત્વના પ્રોસેસથી પાર પડશે, અસ્તિત્વગત કોઈ નિયમથી પાર પડશે કે મારી પોતાની પ્રોસેસથી પાર સમયની સાથે બધું સંજોગો એવા થતા ગયા અને આ કાર્ય મારાથી થયું એવું. એવા વ્યક્તિ એવું ઈચ્છતી હોય કે આટલું વિશાળ કાર્ય કે આવું મહત્ કાર્ય હું કરી શકીશ, પણ તેના આપણે પ્રકૃતિ જે કઈ એને સહયોગ આપતા ગયા, ભલે પછી એની ઈચ્છા હતી, એની પ્રવૃત્તિ હતી કે એને એમાં પોતાની ક્ષમતા બતાવી. નિયતિને જ આપણે નિયતિની જે આપણે વાત કરીએ કે એક જેમ કે ચેર બનાવી છે, બરાબર, તો એની વિધિ છે એ કોઈ ફિક્સ હશે કે મારી પોતાની રીતના બનાવી, બરાબર. માનવ બોલીએ, માનવની સુખી થવાની વિધિ છે એ નિશ્ચિત હશે કે મારે પોતે હું ડિઝાઇન કરીને બનાવીશ? ખબર નથી, એવું બની શકે ને. એટલે કહેવાનો મતલબ એ છે કે અસ્તિત્વની એક પ્રોડક્ટ છે એ માણસ છે. અસ્તિત્વમાં જેમ પશુ પક્ષી છે, વૃક્ષો છે, એમ માણસ એની જે પ્રોડક્ટ છે એ રૂપમાં આપણે સ્વીકાર કરી શકીએ છીએ કે નહીં? આપણે પોતાને આપણે એક અસ્તિત્વના પ્રકૃતિના એક ભાગ ગણીએ છીએ કે નહીં? તો અસ્તિત્વની એક પ્રોડક્ટ માણસ છે અને માણસમાં હવે સુખી થવાની આશા છે. એ પછીની વાત છે, એ પ્રોસેસ છે. હવે સુખી થશે તો એ પોતે ડિસાઈડ કરશે કે આ પ્રકારે સુખી થયો. જેમ કે મેં નક્કી કરી લીધું કે હું છે ને 1 કરોડ રૂપિયા કમાઈશ ને તો સુખી થઈશ, બરાબર, એવું મેં ડિસાઈડ કરી લીધું. કોઈ પરિવારે એવું ડિસાઈડ કરી લીધું કે આપણે છે ને રાજકોટમાં 5 પ્રોપર્ટી તો હોવી જ જોઈએ. કોઈ પરિવારે એવું નક્કી કરી લીધું કે આપણે કારખાનું તો હોય નહીં, એનું ટર્નઓવર છે 5 કરોડ હોય તો આપણે સુખી થઈએ. હવે મારી રીતના સુખી થઈ શકીશ કે કોઈ પ્રકૃતિની કોઈ કુદરતનો કોઈ નિયમ હશે સુખી થવા? માણસ તો નક્કી કરે છે કે આ કરે છે, પણ દરેક હા, એ તો વાત છે ને, એ પોતે જ્યારે નક્કી કરવા જાય છે કે આ ઘણી વાર માનો કે ઘણા પાસે બધું જ હોય છે છતાં કેમ ક્યાંક અધૂરપ લાગે છે.
પોતાનો છે. કારણપૂર્વક આપણે વિચારીએ. હા, તો ઈ નિર્ણય પોતાનો છે. સુખી જે ઈચ્છા કુદરતી હશે, સુખી થવાની પદ્ધતિ એ કુદરતી હશે કે મારી બનાવેલી હશે? મારી બનાવેલી. એક મિનિટ. અને એટલે મહત્વનું. મારી બનાવેલી પદ્ધતિ તો હું એ સુખી નથી થતો, પરિવાર સુખી નથી થતો. આ પ્રમાણે છે. હા, હા. હવે એના આધાર ઉપર આપણે હવે જોઈએ છીએ કે મારી બનાવેલી પદ્ધતિ અથવા તો પૃથ્વી ઉપર અત્યારે 750 કરોડ લોકો છે, એ બનાવેલી કોઈ એવો દાવો નથી કર્યો કે આ પ્રકારે સુખી થવાય છે. અને તો બધા લોકો ફોર્મ્યુલા અપનાવી. તો અહીંયા થોડુંક આપણે પાછળ એમ વિચારી કે મને તો કોઈ એવું કીધું છે કે મારે સુખી થવું છે, અથવા તો કોઈ એવું પ્રેશર કર્યું છે કે ના તમારે સુખી થવાનું. સુખી થવાની ઈચ્છા કુદરતી છે ને. તો કુદરતી માર્ગે જ તો આપણે કદાચ પૂરેપૂરા સેટિસ્ફાઈડ થઈ શકીએ. એ વસ્તુ ઓળખવાની. ઈચ્છા કુદરતી છે અને કુદરતમાં કોઈ વ્યવસ્થા છે. એક બીજના અંકુરણ માટે કોઈ વ્યવસ્થા છે કુદરતમાં. એક પશુ પક્ષીથી લઈને દરેકની કોઈ વ્યવસ્થા છે કે જેમાં એક વ્યવસ્થાના ભાગરૂપ છે પૃથ્વી છે, એ વ્યવસ્થિત કાર્યરત છે. અને એના કારણમાં કુદરતમાં માણસ કોઈ અસ્તિત્વગત એનો ભાગ છે કુદરત. એ માણસમાં સુખી થવાની ઈચ્છા કુદરતી છે. તેની પ્રક્રિયા હવે આપણે વિચારીએ માણસ તરીકે આપણી અંદર જે વિચાર ક્ષમતા છે એ પણ કોઈ કુદરતી જ હશે. તો એને પ્રકૃતિના નિયમ પ્રમાણે આમ નિયમ પ્રમાણે જાય તર્કબદ્ધ તો ન બધા સુખી થઈ શકે. આપણે સમજશું આખી તમે બરાબર ના દિશા વિચારો છો કે પ્રકૃતિમાં બાકીની બધી જે ચેનલ છે એ કોઈ એક નિયમને ફોલો કરીને વ્યવસ્થા સરખી રાખે છે, બરાબર? એ વ્યવસ્થામાં છે એનો મતલબ કે કોઈ પ્રક્રિયા ફોલો કરે છે. તો આપણે કોઈ આપણામાંથી કોઈ એવી પ્રક્રિયા હશે કે નહીં, બરાબર? એ આપણે સમજશું આગળ. બંનેના પ્રશ્નનો ઉત્તર જે મળે છે એને જ આપણે સમાધાન કે હવે માણસને કોઈ પ્રશ્ન નથી મારે કેમ જીવવાનું. કુદરતની ઇકાઈ તરીકે એને પોતાનો પર્પસ મીનિંગ ધ્યાનમાં આવે છે. મારો લાઈફનો ઉદ્દેશ્ય શું છે અને કઈ રીતના પાર પડશે એ એને ખબર. હવે જ્યારે એ જ વ્યક્તિ પરિવારમાં જીવવા જાય છે, બરાબર, તો પરિવારનું કોઈ લક્ષ્ય હોય છે. તો પરિવારમાં કોઈ વસ્તુ અપેક્ષિત હોય. પરિવાર દાખલા તરીકે હું સમાધાન સંપન્ન છું, સુખી છું, નિરંતર સુખપૂર્વક જીવું છું. પરિવારમાં જીવું છું તો પરિવારમાં જો 5 સભ્ય જીવે છે, 10 સદસ્ય જીવે છે, તો એ પરિવારનું લક્ષ્ય શું હોય? બીજું તો પરિવારના જે અપેક્ષિત છે એ વસ્તુ છે કે દરેક વ્યક્તિ સમાધાન સંપન્ન હોય, બસ પરિવારમાં સમૃદ્ધિ હોય. સમૃદ્ધિને આપણે લાસ્ટ ટાઈમ સમજ્યા હતા. વસ્તુનો અભાવ નથી એટલે એ અભાવ છે, અભાવથી મુક્ત છે. પરિવારમાં વસ્તુઓના અભાવથી મુક્ત છીએ આપણે. પરિવાર વસ્તુનો અભાવ હવે આપણને ડિસ્ટર્બ નથી કરતો. બરાબર. તો પરિવારમાં દરેક વ્યક્તિ, દરેક સદસ્ય સમાધાન સંપન્ન હોય તો જે પરિવારમાં જીવવા લાયક બનશે. દાખલા તરીકે એક વ્યક્તિ સમસ્યા સાથે હોય, કન્ફ્યુઝન સાથે હોય, પોતાની મનમાની સાથે હોય, બરાબર, પોતાના રસ્તે સુખી થવા માંગતો હોય તો એ પરિવારમાં જીવવા માટે એલિજિબલ નથી. કારણ કે એ તો પોતાના રસ્તે સુખી થવા માંગે છે. તો એનો રસ્તો ક્યાંક બીજા સાથે ટકરાયા. એટલે એ અપેક્ષિત છે કે એ સમાધાન સંપન્ન હોય અને પરિવારમાં છે સમૃદ્ધિ હોય.
પરિવારનો દરેક સદસ્ય સમાધાન સંપન્ન હોય એ અપેક્ષિત છે. પરિવારમાં જીવવા માટે વસ્તુ અપેક્ષિત છે ને. એ સમસ્યાનો સોર્સ ન હોય, એનાથી સમસ્યા ઊભી ન થતી હોય, એ પોતે સહયોગના રોલમાં હોય. જો પરિવારમાં એક બાળક છે તો એનું એક શિક્ષા સંસ્કારની પદ્ધતિ પૂર્વક આગળ વધે, પછી એક ઉંમર પછી આપણે એની પાસેથી કંઈક સહયોગની અપેક્ષા રાખતા જ હોઈએ છીએ. પરિવારનો દરેક સદસ્ય છે એની કોઈ જવાબદારી હોય એવી આપણે અપેક્ષા હોય જ છે. બરાબર ને? પરિવારના જેટલા બી કાર્યક્રમો છે, રસોઈ બનાવી, ઘરની સાફ સફાઈ રાખવી, આજીવિકા માટેનો પ્રયાસ કરવો, આ પરિવારના જેટલા પણ પ્રવૃત્તિઓ જે છે એમાં દરેકની ભાગીદારી હોય, જવાબદારી ફિક્સ હોય, એવી આપણી અપેક્ષા હોય કે નહીં? સહયોગ અપેક્ષિત છે. આ બધું મિસ હોય તો એ પૂરેપૂરું દરેક વ્યક્તિ સમાધાન સંપન્ન હોય એટલે કે સમાધાન સંપન્ન મતલબ એ કે બીજાને સુખી કરવાની ક્ષમતા સાથે. પોતે તો સુખી છે પણ બીજાને પણ એ પ્રેરણારૂપ જીવવા માટે તૈયાર છે. એનાથી ઓછામાં થાય શું પરિવારમાં? સમજો કે વ્યક્તિ સમાધાન સંપન્ન નથી તો શું થાય? તો સમાધાન રહિત વ્યક્તિને સમજવા જેવો છે. એક માનવ સમાધાન સંપન્ન ના હોય એટલે કે પોતાનામાં એ સુખી નથી, નિરંતર સુખી નથી. એટલે કે એને આપણે એ રૂપમાં જોઈ શકીએ કે સમજની સાથે નથી. બરાબર? સમજની સાથે નથી, નિરંતર સુખી નથી. બરાબર? ના સમજ. તો એનામાં એ જયારે વ્યવહાર કરશે ને ત્યારે અભાવ દેખાશે. શેનો અભાવ દેખાય? તો કે પોતે જે અધૂરપ સાથે જીવે છે તો બીજા વ્યક્તિ સાથે એની અધૂરપ વ્યક્ત થાય. હું એક પિતા છું અને મારા પિતા તરીકેની લાયકાત નથી તો એ મારે સંતાન સાથે વ્યક્ત થશે. તો જે સમજ અથવા કઈ સમાધાન કહીએ તો એ જે અભાવના રૂપમાં જે દેખાય એનાથી પરિવારમાં સંબંધો છે એમાં તણાવ આવે. કોઈને કોઈ નાના મોટા મન મોટાવ થયા રાખે. કારણ કે આપણે ભલે ગમે એટલા અધૂરા હોય, આપણે બીજા વ્યક્તિને અધૂરા તરીકે સ્વીકારી નથી શકતા. જો ત્યાંથી આપણને સૂચના મળે છે કે માણસ હંમેશા પૂરો હોય, સમજદારી સંપન્ન જ હોય, જવાબદારી સંપન્ન જ હોય, એવી જ આપણે અપેક્ષા. મારી બીજા પ્રત્યે બીજાની મારા પ્રત્યે હોય, કારણ કે માનવ છે એનાથી ઓછામાં સ્વીકાર જ ન થઈ શકે. અને હવે તો સમજી ગયા હોય એવી અપેક્ષા હોય. હવે મારે તમને કેવું પડે ખરાબ લાગે ને એવું આપણે ઘણાને કહેતા હોય. હવે તમને ન કેવું. મોટા બાળકો જેમ થાય એમ આપણે એને ત્યાં એનું સોલ્યુશન નથી. સોલ્યુશન ત્યાં છે કે દરેક વ્યક્તિ પોતે પોતાની અંદર વિચારે કે મારામાં ક્યાં અધૂરપ છે, કોઈને તો આપણે નહીં સુધારી શકીએ, કોઈના જે અપેક્ષિત છે એને એના માટે કઈ નહીં, પણ આપણામાં જે કંઈ ખામી છે એ પૂરવા પ્રયત્ન કરશું તો આપણે બધું સુખી થશું, અને આપણે સુખી થશું તો બીજાને સુખી કરી શકશું. ક્યાંક ને ક્યાંક કોઈને તો બદલી ન શકવાના, ગમે એટલું કરશું તો, પણ ધારશું તો આપણે પોતાનામાં બદલાવ લાવી શકશું. જે કંઈ આપણા અધૂરપ છે એમાં આપણું મન કેન્દ્રિત કરીને તો આગળ જતા વિજય મળી શકે. પૂરું થવું એ અપેક્ષિત છે. હા, એ છે જ. એટલે કે પૂર્ણ હોવું અપેક્ષિત છે. અપેક્ષા રાખે કે આ માણસ તરીકે છે તો એના માર્ગનું તો હોવા જ જોઈએ. ધીરે ધીરે એને પોતાનું સન્માન કરવાનું અને બીજા લોકો પણ પરિવારમાં જીવતા હોય ત્યારે આપણે આ વસ્તુ એ રૂપમાં જોઈ શકીએ કે ક્યાંક હું અધૂરો પડું છું. એક સૂચના છે. પરિવારમાં કોઈ મનમોટાવ થાય તો બીજાથી અભાવ હોય તો સૂચના છે પૂરો થઈ
એવો નથી સામેવાળો વ્યક્તિ છે એમાં દોષ છે, પણ એક પિતા તરીકે અથવા એક ટીચર તરીકે જ્યાં પણ આપણા ભૂમિકામાં હોય ત્યાં ક્યાંક એવું બની શકે આપણે કેમ અધૂરા પડતા એ અધૂરપ છે એ આપણે નિરીક્ષણ કરી શકીએ. કારણ કે જ્યારે પણ એ અધૂરપ સાથે જીવવા જાઉં છું ત્યારે મને પોતાને જ સ્વીકાર નથી. દાખલા તરીકે ટીચર તરીકે મેં કોઈ ભૂલ કરી દીધી હોય બોર્ડ ઉપર, વિદ્યાર્થીને ખબર ના પડે કારણ કે સિલેબસ ખબર પડે મને લેક્ચર પછી એ ખરે, કારણ કે ટીચર તરીકેનો જે મેં જવાબદારી સ્વીકારી છે એમાં હું ક્યાં ઓછો પડું છું. તો મને એ લેક્ચર પછી ને લાંબા સમય સુધી ખલે જ્યાં સુધી હું પૂરો ન થાઉં ત્યાં સુધી મને વિદ્યાર્થી એમ કે ના સાહેબ મજા આવી, ત્યાં સુધી એમ લાગે કે ના આપણે હજી ક્યાંક અધૂરા છે. તો સંબંધોમાં જે તૃપ્તિપૂર્વક જીવવા માટે તૃપ્તિપૂર્વક જીવવા માટે એક વ્યક્તિ પૂરો હોય એ જરૂરી. એટલે જ આખરે માણસની સતત નિરંતર કહેવાય ને વિકાસ પામતી રહેવાની પ્રક્રિયા છે કે સતત એને વિકાસ કરતો રહેવો પડે. જેમ જેમ આપણને ખબર પડે કે મારામાં આ અધૂરપ છે કે કંઈ પણ ઓછાપણું છે એને કઈ રીતે હું આગળ ઉપર ફરીથી એ ન કરું અથવા તો એ કઈ રીતે અચીવ કરું, પ્રોસેસમાં આગળ વધીએ. એટલે જેને હું જાતને માનવ તરીકે જ્યારે સ્થાપિત કરી દઉં ને એક વખત, બરાબર, પછી એ વસ્તુમાં જ ક્યાંય પણ અધૂરપ હોય તો એ મને તરત ધ્યાનમાં આવશે. આપણે શરૂઆત ક્યાંથી કરીએ છીએ કે હું તો મારે અત્યારે સમજવાની કોઈ જરૂર નથી, માણસની શરૂઆત ત્યાંથી થાય. અથવા તો મને બધી ખબર છે તો વિકાસ શકે, મને બધી ખબર છે બીજાને સુધારવાનું જરૂર છે. બે જ મિનિટ કરી વિસર્જન. આ લોકો આવ્યા છે તો ખાલી એમનો પરિચય આપી દો ને. પહેલી વાર આવ્યા છો ને તો ખાલી તમારી જગ્યાએ જ ઉભા રહીને કહી દો. ખાલી કોના શું સગા છે એ કઈક ખબર પડે, બીજા બધા ઓળખે. તમારું નામ શું છે? તમારા પાડોશી છે શું? મારા મોટા નણંદની દીકરી છે. ઓકે, આ મારા નાના નણંદ છે. એમને તમને ઓળખી છે? તો આપણે યારે હા, શિબિરમાં હતા. જોયેલા જ છે. હા, પહેલી વાર આવ્યા ને? આ બેન પહેલી વાર આવ્યા. પેલા બોમ્બે હતા, હવે અહીંયા ધંધો કર્યો એટલે અહીંયા 2 વર્ષથી છે. શિબિર કે એવું નથી કર્યું ને? પહેલી વાર જ સાંભળો છો ને? એ કસ્ટમર પાછળ જ રહે છે. ઓકે. સદા આપણે થિંક કરતા રહીશું કે ક્યાં અમારી ભૂલ નથી ક્યાં થાય છે. એકવાર આપણે અવેર થઈ ગયા અને એમાં એ પણ આપણે જોઈએ છે કે જેટલા આપણે આપણી પોતાની ક્ષમતાનો વિસ્તાર કરતા જઈએ છીએ ને એનું સુખ વધતું જાય. પહેલા તો હું મારા પોતાનામાં જ કન્ફ્યુઝ રહેતો, મૂંઝાયેલો રહેતો. હવે જેમ જેમ મેં મારું નિરીક્ષણ શરૂ કર્યું તો મને ખ્યાલ આવે છે કે હું મારા દીકરા દીકરી સાથે, મારી પત્ની સાથે, મારા મમ્મી સાથે, કે હવે હું વધારે સારી રીતના જીવી શકું છું. કારણ કે હવે હું વધારે ક્ષમતા સાથે. અથવા તો આપણે કેવી જઈએ તો આપણે સતત વિચારશું કે મારા એક સ્ટેપથી કોઈને અવગણતા નહીં પડે, અશુદ્ધ નહીં થાય, અથવા તો કોઈ ડિસ્ટર્બ નહીં થાય. જ્યારે આપણે સચેત છે ત્યારે આપણે કે આમ તો ખરાબ લાગે, જાહેરમાં નહીં થાય તો પણ ધબધબ કરતા ચાલતા હોય તો બધાને ડિસ્ટર્બ કરે. એટલે જ્યારે આપણે અવેર થઈ જઈએ કે નહીં આ મારાથી કોઈ ડિસ્ટર્બ નહીં થાય ને મારા બોલથી, મારા બિહેવિયરથી, તો એ અવેરનેસ આવી જાય ત્યારે આપણે તમે કહેશો વધારે સુખ મળવા અંદરથી છે. કારણ કે મારે એક માનવ તરીકે મારે જે વ્યવહાર અપેક્ષિત છે હું કરી શકું છું, એનો જે વિશ્વાસ છે એ સુખ આપે છે. એટલે સૂત્ર અહીંયા દર્શનમાં છે કે જીને લેને કી જીના. આપણને જેટલો અધિકાર છે એટલો જ બીજાને પણ અહીંયા જીવવાનો અધિકાર છે. એ જ્યાં સુધીને આપણે એટલો જ ઉપાડો સુધી આપણે સંપૂર્ણ છે. એટલે મૂળમાં એ ભૂલી ના જઈએ કે એમાં મારું સુખ સમાયેલું છે. હા, એ તો સૌથી વિશેષ. અને એ પ્રકારે જ સુખ છે. બીજાને એ જ રાખવાનું છે. પરિવારને અવગણીને, સમાજને અવગણીને શક્ય જ નથી. રાખીએ ચર્ચા કેવી રહી? બરાબર.
તમારો સમય આપો છો એ જ કારણ કે આજે તો છે ને પૂછે નહીં એટલે સમાજમાં બોલવા દે એક જ વર્ષ પછી બધા જ માણસ છે એને બદલે તમે અંતર સુખ મળે એ માટેનો જે પ્રયાસ કરવો જોઈએ એ માટે જે તમારો બહુમૂલ્ય સમય આપો છો એ માટે એવું લાગે હા કારણ કે પણ આ જે વાતાવરણ જે બને છે ને, એનાથી આપણે પણ જોઈએ છીએ કે પરસ્પરતામાં જેમ એક પરિવારમાં જીવતા હોય છે, જે ધીરે ધીરે સમાજના સંપર્કમાં અત્યારે આવે છે કે દરેક વ્યક્તિ આવી જ રીતના જીવવા જીવવા માંગે માંગે છે, છે મારા જેવો જ છે, એના પ્રશ્ન મારા જેવા છે અને એનો સોલ્યુશન આ જ રસ્તા ઉપર મળશે એવો વિશ્વાસ છે. કદાચ આવીને સાથે મળીને જ એવું સોલ્યુશન મળી શકે. ઈ લોકો એવી રીતે અમે કોઈ કઈ હોય તો ઈ ન ખોટે હવે કે કઈ કામ હોય તો પછી મને પેલા ખ્યાલ નતો તો સવારે છે ને કાંઈક મસાલો ચાલુ કરે ને પછી આનું આર્મી કોલેજ ના લોકો નો ટાઈમ હતો ને તો હું 6 વાગે ઉઠી પછી મારે જેઠાણી કે મીના તો જ્યારે ઈ કરીશ ને ત્યારે એને 4:30 ઉઠવાનો ટાઈમ છે તો હું હવે રાત્રે કામ ખમણી રાખી કે પાન છોડ કરી લેવાનું હા એની મજા છે જીવવામાં એની જ મજા એની જે મદદ છે કે તમે બધાને સ્વીકાર કરી એ આપણે જો અવાજ કરતા કરતા કામ તો કરી થાય અને કદાચ કોઈ ફરિયાદ ના કરે, ઘણા જીવનભર ફરિયાદ ના કરે, ચલાવી એનાથી થાય શું કે અંદરથી જે પછી એક જાય ને નજીક બનાવે જે ખરેખર જે સમાધાન એકલાનું નથી આપણે તો જીવનની શૈલીની તો વાત છે જે કઈ સારું કેમ આપણે કઈ એટલે એ વ્યક્તિનું સુખ એનામાં સીમિત થઈ જાય. એટલે એ પોતાના આ જે રુચિઓ જે છે ને એના આધારે જે વ્યવહાર કરે ને તો એનું સુખ સીમિત થઈ જાય. બસ એટલી જ વાત છે. આપણે આપણો સુખનો વિસ્તાર કરવો છે કે ખાલી રુચિઓમાં જ શોધવું છે એટલો જ પ્રશ્ન. ઓનલાઈન એક કિરણબેન કરીને છે કન્ટિન્યુઅસ, એટલે જ ગઈ વખતે હતા પણ ઈ છે ને હમણાં અમારા ઘરે કપડા સીવડાવ્યા ને ત્યારે વાત કરી તો આજે મહેમાન કોઈ આવવાના નમસ્તે કિરણબેન, તમારો પણ ખૂબ ખૂબ સ્વાગત છે. તમે જોડાયેલા રહ્યો. કિરણબેન તમને કેવું લાગ્યું? તમારે કોઈ ક્વેશ્ચન હોય કે કઈ શેરિંગ હોય કિરણબેન તો બોલો, બધાને સંભળાય. કદાચ આમાં ઓલું ને કરતા નહીં આવડતું હોય કે શું હોય ખ્યાલ નહીં છે, કન્ટિન્યુ પહેલેથી. એને મેં વાત કરી હતી ને તો આવી ન શકાય કે હવે નેક્સ્ટ ટાઈમ આવીશ પણ અત્યારે હું ત્યાં રચનાને કીધું તું એને લિંક મને લિંક મોકલજો હું આપવાનું પછી કાંઈ નહીં હોય એટલે હું આખા ગુરુ ઈ બેન આવશે આવતા ગુરુવારે. સર અહીંયા કોઈને કઈ બીજું કરવું હોય તો પેલા ભાઈ અમે મોટા પરિવારમાં રહેતા હતા ને ત્યારે તો 25 માણસનું પરિવાર હતું એટલે મને એમ થાય કે મારે તો માણસ બનવું છે એટલે હું મારી રીતે સ્થિર જ ચાલતી હતી પણ હવે મને એમ જીને દેના ઈ જીના હૈ એમાં મને પૂરો સંતોષ થઈ ગયો છે અને મારા વિચાર પ્રમાણે અમે ઘરમાં પરિવારમાં ખૂબ સરસ રીતે રહીએ છીએ. સરસ. મને હવે ખૂબ આનંદ થાય છે. પહેલા મને ખૂટતું હતું કે આવું કેમ બને ઘરમાં, આપણે આપણી રાહ ઉપર જ ચાલીએ છીએ જેમ વારંવાર બેન વાત કરતા હતા એમ જ ચાલતા હતા તો એ સંતોષ નહોતો અને મેં બેનની જેમ જોબ કરી તો મને ખૂબ ખુશ છું કે મેં મારું એક પણ સમય બાળકો માટે બગાડ્યો નથી અને છેલ્લે મને જ્યારે ચાર્જ આવ્યો પ્રિન્સિપાલનો ત્યારે મને એમ થયું કે મારું કામ શું છે અને મારે શું કરવાનું
મારે કાગળ જ કરવાનો એટલે મને સંતોષ નતો થતો અને મને કોમ્પ્યુટરનું કામ નહોતું આવડતું એટલે મેં છેલ્લે જોબ છોડી દીધી અને અત્યારે મને ખૂબ મજા આવે છે મને ત્યારે એમ હતો કે હું થોડીક તો મારો સમય ક્યાં જશે પણ મારો સમય ઘટ્યો નથી ક્યારે મને ઘટ્યો છે સમય કાંઈ ઘરે બેસીને સમય ઘટ્યો છે મને કઈ મૂકવો નથી પડ્યો મારે થેન્ક યુ. હા બહુ ખુશ છું અને અત્યારે બધા બહેનો જે મારી સાથે રહ્યા છે એ મને ખૂબ યાદ કરીને ક્યારેક ક્યારેક મળે છે આપણે ગ્રુપ બનાવ્યું છે કોટેચાને બધા દર મહિને જે છે દસમા છે એ મળી 3 સાડા 3 પછી બાળકોને સ્કૂલને આટલા 28 વર્ષ સાથે રહ્યા એટલે બધું યાદ કરીએ સ્ટાફને પછી થોડા ભજન ગાઈએ ને પછી સાથે ભોજન લઈએ એ પણ છૂટા પડીએ પણ હજુ એટલા જ એટેન્ડ છીએ જે આટલા સાથે આટલા વર્ષો રહ્યા ઘણી વાર એવું થાય કે છોકરાઓ 10 સુધી 9 સુધી ભણતા ને ત્યારે આપણે બહુ ઓછો ખ્યાલ હોય એ એમની રીતે ભણી જતા જ્યારે 10મામાં આવે ને 10 ને 11 12 સાયન્સમાં આવીને રચના ત્યારે એની એક ફ્રેન્ડ હતી તો સાયન્સ ત્યાંથી આવે ભણી એટલે રોવા જેવી થઈ જાય હું કેમ થયું તો કે મારી ફ્રેન્ડ છે ને એટલે મારે વધુ માર્ક લેવાના એટલે એ મને ન ગમે પણ રોજ પછી જાય હવે ભેગી બે પછી હું એમ કહું કે જો એવું તું વિચારીશ ને તો તું ભણી નહીં શકે તું 10માં 12માં છો પછી કોલેજમાં નવી ફ્રેન્ડ તારી આવશે એના વિચાર કરીશ તો તું આગળ કલેક્ટ કરી જાય એટલે કે હા મમ્મી એ સાચી વાત છે છોકરાઓને ઘણી વાર આપણે છે ને એનો ખબર પડી જાય આપણે ભલે આપણે ગમે એ કામ કરતા હોય હું સિલાઈ કામ હોય મારે 4 કલાક 4 થી 8 સતત હું બેસું તો હું પણ પાછી 15-20 મિનિટ થાય ને એટલે હું બે છોકરા શું કરે છે ને એવું જોઈ જાય એટલે એના ઉપર તમને ખ્યાલ આવે કે આ શું એના વિચારો શું છે તો કે હા મમ્મી મને એ રીતે કીધું તો ગઈ નહીં હા 12માં જ આવી આવે છો એ તો એમ કરે તારે નહીં કરવું પણ પછી તો તારા પાછળ બીજા એ પડી જશે એટલે તો છે ને કે માતા પિતા નથી બનવાનું ફ્રેન્ડ બનવાનું રોલ તો ફ્રેન્ડ બનવાનું માતાનું છે કે ભલે તમારું કામ કરતા પણ એ સાથે સાથે બાળકો શું કરે છે પછી છોકરાને વધુ ભાવ પ્રેમ લાગણી છે સમાજમાં વધારે માતા પિતા બાળકો સાથે ઓતપ્રોત રહે ને તો સમાજમાં જે દૂષણ છે ને પછી છે ને આ આવી જાય મારો તો વિચાર એવો છે એના કરતા વધુ બધો સમય આપો એને એને વધુ બધો સમય આપશો તમારી સાથે ચર્ચા કરી શકે એમાં થોડોક કામ આવે મેળવવું છે આત્મીયતા જોઈએ છે લાગણી જોઈએ છે કિરણબેન છે એ વચ્ચે પાછા બોલ્યા હતા પણ ચાલુ હતું એટલે પાછું પૂછી લો હવે તમે બોલવું હોય તો માઇકમાં બોલી શકો છો કિરણબેન હેલો હા બોલો સંભળાય હા નહીં કાંઈ નથી પૂછવાનું સવાલ બસ મજા આવી ખૂબ મજા આવી બરાબર કોણ કિરણબેન મજા આવી બહુ મજા આવી નેક્સ્ટ ટાઈમ પણ જોઈન થઈશ ના બહુ મજા આવી હા વાહ બસ સરસ ઓકે તો અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ આપણે